જીવન એક ડાયરી છે. પ્રતિ વર્ષ એના ફરમા છે અને પ્રતિદિન એના પાના છે. કુદરતે માનવીના હાથમાં મૂકેલી આ 365 પાનાની નાનકડી સુંદર ડાયરીના પાને પાને જો પ્રયત્નોના શાંતિથી પ્રગતિના મંડાય તો સફળતાની સરગમ સજીને એક પ્રેરણાનો શબ્દકોશ બની જાય. આવા સફળ અને પ્રેરણામૂર્તિ એવા સેવાના ભેટદારી, ભાષાનું ભૂષણ અને મૃદુતાની મહિષી એવા નેહલબેનનો જાણવાલાયક અને માનવાલાયક પરિચય શ્રીમતી નીતા વંકેશી આપશે. નીતાબેન, મંચસ્થ મહેમાનો અને મારી વાલી બહેનો, મને શ્રીમતી નેહલબેન ભટ્ટનો પરિચય આપવાનો મોકો આપ્યો છે. હવે હું એટલું કહીશ કે નેહલબેન ભટ્ટ સવારે અમારા ઘરે આવ્યા ત્યારથી અત્યાર સુધી મેં એમને જેટલા જાણ્યા એમાં મને થાય છે કે હું કેટલો પણ એમનો પરિચય આપું પણ હું એને ન્યાય નહીં આપી શકું. એટલું અદ્ભુત એમનું વ્યક્તિત્વ છે અને એટલો બહુ જ આનંદ થયો છે એમને મળીને કે હું આજે બોલું છું એમાં મને એમ લાગે છે હું એમને બરાબર ન્યાય તો નહીં જ મારા શબ્દો એમના વ્યક્તિત્વને બરાબર ન્યાય નહીં આપી શકે. આજે આપણે જેમને સાંભળ્યા છે અને જેમને સાંભળીને વાહ બોલાઈ ગયું છે, જેમના વિચારોથી અભિભૂત થયા છે, જેમની વાણી સહજ, સરળ, સુસંગત અને સુવ્યવસ્થિત છે, જેમના વિચાર અને આચાર એક જ છે અને તેથી તેમના શબ્દ નાભીમાંથી આવે છે અને સાંભળનાર શ્રોતાના હૃદય સુધી પહોંચે છે, તેવા શ્રીમતી નેહલબેન ભટ્ટનો પરોક્ષ પરિચય તો તેમની યુટ્યુબની ક્લિપ સાંભળીને આપણે મેળવ્યો જ હતો. આજે તેમનો રૂબરૂ પરિચય કેળવીએ. પરિચય એટલે તેમના વ્યક્તિત્વનું ચયન કરીએ તેમને પરિચય કહેવાય. સર્જનશીલતા અને કસબમાં ફરક છે. તમે પિયાનો વગાડવાનો કસબ કેળવી શકો, તમે પથ્થરમાંથી મૂર્તિ કે મુખાકૃતિની કસબ કેળવી શકો, તમે કસબી બની શકો, પણ સર્જનનું સ્થાન પ્રથમ છે. સર્જકનું મન, મગજ અને હૃદયથી જ્યારે એક્ય સર્જાય ત્યારે જ એ સર્જન કરે છે. તેથી તેના વિચારો, વાણી, પ્રવાહ અને કથન કથાનક સ્વયંના છે. જ્યારે સમાજમાં પોતીથી ચિંતન કરીને પોતાની અંદરથી કંઈ પ્રગટ કરવા માટેની સંવેદના જાગૃત થાય તે જ સર્જકનું ભાવ સર્જન જ મહત્વનું છે. આનંદ ખાતર કે પદ કે પ્રતિષ્ઠા ખાતર કહેવું કે બોલવું એવા સર્જકની કિંમત બહુ જ થોડી હોય છે. તમારી અંદર સજાગતા, સમાજને સમજવાની ઉત્કટતા, સમાજને સાચું રાહ દેખાડવાની સરળ સહજ બાની અને ખૂબ જ ક્રિસ્ટલ ક્લિયર વિચારને પ્રગટ કરવાનું કૌશલ્ય બધામાં નથી હોતું, પરંતુ આજના આપણા આ મોંઘેરા રતન જે ભાવનગરથી ફક્ત ટેલિફોનિક વાતચીતમાં જ અહીં આવવાની હા પાડનાર વિવેકી, સરળ અને સમજુ સન્નારી, જેમને ઘર બહાર અને વ્યવસાયિક કામમાં પણ પોતાની ગરવી ગુજરાતની ગરિમા જાળવીને તેને સાથે રાખીને દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે. એવા નેહલબેન મૂળ તો ગઢવી છે, માટે જ તેમની વાણી સચોટ છે અને તેમનો રણકાર પોતીકો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતક પદવી લીધા પછી અવિકસિત અને અર્ધવિકસિત બાળકોના એટલે કે મંદબુદ્ધિ બાળકોના શિક્ષણમાં ઊંડો અને અંગત રસ હોવાથી આપે આવા બાળકો માટેનો વિશિષ્ટ અભ્યાસ કરી તેમની સમસ્યાને સમજવા, પામવા અને ઉકેલવા માટે તેઓ તેમાં છેલ્લા 15 વર્ષથી તેના પ્રયોગ, પ્રચાર અને પ્રસારમાં આત્મવાન તરીકે સક્રિય કાર્ય કરી રહ્યા છે. જગત અને જીવનની સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓને તેઓ સ્ત્રીના સહજ સ્નેહ અને સમન્વયકારી દ્રષ્ટિબિંદુથી જોતા હોવાથી સ્ત્રીની પોતીકી ઓળખ અને અસ્તિત્વને ક્ષમતા અને શક્યતાના હાંસિયામાંથી બહાર કાઢ્યા છે. આજની સ્ત્રીમાં
નૂતન પડકારો ઝીલવાની અને ઉકેલવાની સૂઝબૂઝ છે. બહેતર વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં સ્ત્રીની વણ ઓળખાયેલ અને વણ વપરાયેલ શક્તિને પ્રયોજીને જગત જીવનની જનની સ્ત્રી પણ અર્ધોઅર્ધ સમાન હકદાર, ભાગીદાર અને જવાબદાર છે. આ સ્ત્રીના અર્ધા જગતને કોરાણે મૂકી અર્ધું જગત આગળ ન વધી શકે. આ સમાજને શાંતિપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને સ્નેહપૂર્ણ બનાવવા માટે વિવાદ નહીં, સંવાદ, સત્તા નહીં, સ્નેહ અને સમજ નહીં, અને સ્નેહ અને સમજ, સંઘર્ષ નહીં, સહયોગ અને સમન્વયની જરૂર છે. આ માટે તેમના રચનાત્મક અને સર્જનાત્મક વિચારો તેઓ લેખણી દ્વારા અને બોલીને વહેતા કરે છે અને વિચારતા કરે છે. આપ સંવાદપૂર્ણ જગતના તરફદાર છે. તેમને સાંભળવા એક લહાવો છે અને એક સુંદર અનુભવ છે. અને આજે તેમનો વિષય છે સ્ત્રી અને સમય. સૌ સાથે મળી તેમની અસ્ખલિત વાણીનું શ્રવણ કરીએ. હવે હું અહીંયા લઈ રહી છું. જે પળપળની આપ દરેક રાહ જોઈએ છીએ અને જેની વાણી સાંભળવા આજે આપણે ઉપસ્થિત થયા છીએ એવા નેહલબેનનું બહુમાન સન્માન કાવ્ય કરશે અને પછી આપણે સુવર્ધન વાણીનો લાવો લઈશું. આવો બધા. અહીં ઉપસ્થિત દરેક અદ્ભુત, સુંદર એવી સ્ત્રીને મારા વંદન છે, મારા પ્રણામ છે. મીનુબેન, સુજાતાબેન, નૂતનબેન તો એટલું બધું કરે છે કે તે ક્ષણે ક્ષણે નૂતન સર્જ્યા જ કરે છે, એટલે બરાબર જ એનું નામ પાડ્યું છે નૂતનબેન. કલાબેન, સવારથી આમ જુઓ તો હું તમારા ગ્રુપ માટે અને અલગ અલગ બધી વાતો સાંભળતી આવી છું. હું અહીંયા સન્માનની યાદી જોઈ હતી તો સુજાતાબેન સતત એવું કહેતા હતા કે ભાઈ પ્રેમલના હિસાબે, પ્રેમલના હિસાબે, પ્રેમલના હિસાબે. તો એટલું બધું મને મજા આવતી હતી. હું એવા પુરુષની રાહમાં છું કે જેનું સન્માન થાય અને એના સન્માન વખતે 3-4 વાર, 5 થી 7 વાર તેની પત્નીનું નામ આટલા જ ગર્વથી. કારણ કે એ લોકો એકવાર એવું બોલી દે અને સંચાલક એવું બોલી દે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ છે. એક સ્ત્રી બોલીને પૂર્ણ વિરામ કરી દે. પણ સ્ત્રીએ કેટલાય પોતાના સ્વપ્નો, ઈચ્છાઓને પૂર્ણ વિરામ આપીને આ માણસને બનાવ્યો છે, બધા ભૂલી જાય. એટલે હું ઘણીવાર કહેતી હોઉં છું કે પુરુષોની યશોગાથા હોય, પુરુષોની યશોગાથા હોય અને સ્ત્રીઓની વ્યથા કથાઓ હોય અને એની જ ગાથાઓ હોય. મારે સમય અને સ્ત્રી એ ઉપર બોલવાનું છે. સમય સૌથી વધુ મને એમ થાય રિક્ષાવાળા પાછળ બેવફા સનમને પણ ઘડિયાળ ઉપર રાખવું જોઈએ. બેવફા સનમ સમય તમારો ક્યારેય થતો જ નથી, એ સ્ત્રી હોય કે પુરુષ. સમયને કાળ કહેવાય છે. શબ્દો આપણા શાસ્ત્રોને કાળ કીધો છે.
એટલે ભયાનક છે. ભયાનક એટલા માટે કે તમે એનો કરો 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 ને ત્યાં પસાર થઈ જાય. તમે સમયને કરો, પોતાનો કરો. આ ક્ષણ મારી હું બોલું ને બીજી ક્ષણ આવી ગઈ હોય, બીજી ક્ષણમાં જઈને કહું આ ક્ષણ મારી તો ત્રીજી ક્ષણ પ્રવેશી ગઈ. એનો અર્થ એ છે કે સમય અને ક્ષણ એ તમારા ક્યારેય થાય નહીં. એ વહે સિવાય કે એની સાથે તમે વહી જાઓ તો એ તમારું. તમે એમાં ડૂબી જાઓ, તરી જાઓ, વહી જાઓ, અથડાઈ જાઓ, ભીસાઈ જાઓ કે પાછળ રહી જાઓ, ચોઇસ ઇઝ યોર્સ. એવું કહેવાય છે કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. સામાન્ય રીતે એમ્પાવરમેન્ટ વાળા દરેક વ્યક્તિઓ આવું ટેગલાઇન લખે કે સ્ત્રીઓ અડધું આકાશ રોકે છે. સારી વાત છે, પણ હું આજે પૂરી સભાનતાપૂર્વક કહું છું, અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને વંદન કરીને કહું છું કે ભલે સ્ત્રીઓ અડધું આકાશ રોકતી હોય, આજે પણ આ 2019 હમણાં પૂરું થઈ જશે. એ સ્ત્રીઓના ભાગમાં પોતાને ગમતી સાંજ પણ આવતી નથી, એ એટલી જ સાચી વાત છે. આપણે બધા અહીંયા બપોરે 2 વાગે ચાલુ દિવસે ભેગા થયા છીએ. એના ઘણા બધા અર્થો નથી. તમે જોજો તમારા બધાના હસબન્ડના ગેટ ટુગેધર હોય કે ફ્રેન્ડ્સ ભેગા થાય તો રવિવારની સાંજ ભેગું કરશે અને આપણે બધાએ સરસ સાડી પહેરીને જવાનું, કારણ કે એની દેખાવડી વાઈફ આપણે લાગવા જોઈએ. એમાં બાંધછોડ નહીં ચાલે. હું તો પુરુષોને મારા બધા મિત્રોને કહું કે તમે બધા બહુ જ વાયડા છો, કે તમે ઈચ્છો કે દરેક ફંક્શનની અંદર તમારી પત્ની બધા કરતા સરસ લાગવી જોઈએ. તમારી પત્ની બધા કરતા સરસ લાગવી જોઈએ અને એને સાડી 1000-1500 ની પહેરેલી હોવી જોઈએ. અને આપણે લોકો જે કરીએ કે અમને થોડી મોંઘી સાડી લેવી છે, કોના માટે? એની વાઈફ સારી લાગે એ માટે. બાકી આપણે તો ગમે પહેરે, હારા જ લાગે, રૂપાળા જ લાગે. સવાલ સ્ત્રી અને સમય સૌથી વધુ અઘરી બાબત છે. સૌથી વધુ અઘરી બાબત છે. આપણે તમામ વ્યવસ્થાઓ સંભાળી સાચવી અને અહીંયા આવે છે. અહીંયા બેઠેલી લગભગ સ્ત્રી સાંજની રસોઈ નક્કી કરીને આવી છે, રાઈટ? બરાબર? હા, અડધા તો બનાવીને આવ્યા હશે અને અડધા એ મારા જેવા થોડા સ્માર્ટ હશે, એને પતિને પટાવી લીધા હશે. કેટલા દિવસથી આપણે બહાર જમ્યા નથી. એનો અર્થ એ કે મારે 30 દિવસમાં એક દિવસમાં બપોરે 2-2.5 કલાક મારી ગમતી કામ માટે, મારી ઈચ્છા પ્રમાણે માં જવું છે તો મારે બધાની વ્યવસ્થા કરી નાખવું પડશે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ ધારો કે આપણે એવું નક્કી કરીએ કે આજે આપણે બધા સાંજે ચોવિયાર કરીને અહીંથી જશું, 1 સેકન્ડ માટે અચાનક સરપ્રાઈઝ એમ કરીને અમે તમને અહીંથી જાહેરાત કરીએ છીએ. તમે એક પણ બેઠેલી અહીંયા વ્યક્તિ મેસેજ કરી દે ઘરે એવો કે આજે અમે મોડું થશે, આટલું જ, બીજું કાંઈ નહીં, મોડું થશે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીનો ફોન ટ્રેન 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 થવા માંડશે, બરાબર? અને એને તમે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિના માંથીનો હસબન્ડનો મેસેજ આવે કે આજે મોડું થશે, તમને લાગે કે તમે પૂછી શકો? નહીં, ન પૂછી શકાય. કારણ કે એ તો પતિ છે, બહાર જાય છે, કામ કરે છે, મોડું થાય, મીટિંગ હોય, ગમતો મિત્ર મળી જાય તો ઊભું રહી જવું પડે. અહીંયા બેઠેલી સ્ત્રી ધારો કે તમે બહાર નીકળો અને તમારી 30 વર્ષ જૂની સ્કૂલની ફ્રેન્ડ મળી જાય, તમે એને વાલી કરતા કરતા ફોન નંબર આપીને કહો કે મારે પહોંચવું પડશે, મારે મોડું થાય છે. નહીં એ સ્ત્રી તમને એવું કહી શકે કે આપણે ચાલ બેસીને કોફી પીએ, કે નહીં તમે એને એવું કહી શકો ચાલ મારા ઘરે આપણે અહીં નજીકમાં જ છે આપણે કોફી પી શકીએ. કારણ કે આપણને ખબર છે કે આપણે એક અગમતા મહેમાન આવવાની પૂર્વ તૈયારી માટે કોઈને તૈયાર કર્યા નથી. આપણે આપણો ગમતું મહેમાન કે કોઈ રહેવા આપણા ઘરે આવવાનું હોય તો આપણે ઘરના તમામ વ્યક્તિઓને મેન્ટલી પ્રિપેર કરવા પડે કે એ મારા માસી થાય છે, અમારા મને નાનપણનો બહુ સાચવી છે, એટલે એનું મને બહુ છે, એને મારું બહુ છે. કેટલું બધું આપણે એટલી બધી દુહાઈ આપવી પડે કે એમને મને કેટલું બધું 1980માં સાચવી હતી, એટલે હવે એ મારા ઘરે એક રાત રોકાવા આવે છે તો આપણે એને સાચવવા પડશે.
અને કોઈ આવે બીજે કાળથી મારા કાકા આવવાના છે અને આ નથી ખાતા ના એ ખાય છે, આટલી જ વાત, આટલી જ વાત. શું કામ આવું, શું કામ? કારણ કે પુરુષને ખબર છે કે આ બધું જ સંભાળી લેશે, આ બધું જ સંભાળી લેશે. મેં એવી કેટલી, આપણે તમે બધા જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય, પ્રોબ્લેમ થાય, તો તમે ક્યારે એવું બન્યું છે કે આપણે બેડરૂમ બંધ કરી દઈએ, ખાની રસોઈ હું નહીં કરું, જે થવું એ થાય? ન થાય. ભાઈઓ એવું કરી શકે કે બાળનું ધડ બંધ કરીને બહાર જાય અને મજા છે, એમને પોસાય, એમને બહાર જવું પોસાય, આપણને ન પોસાય. કારણ કે એ જ પુરુષના મમ્મીને સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાનું છે, કારણ કે એને ડાયાબિટીસ છે. એ જ પુરુષના પિતાને તકલીફ છે, બીપી છે, એટલે સાદી મીઠા વગરની ખીચડી મારે અલગ બનાવી દેવી પડશે. એ જ પુરુષ થકી થયેલા મને 2 મજાના સુંદર સંતાનોને મારે સાચવી લેવા પડશે, અને એ ભૂખ્યા સુઈ જાય તો મને ચાલશે જ નહીં. અને ઓલો માણસ જે ઝઘડીને બહાર ગયો છે એનો મૂડ સારો કરવા માટે એને ગમતું કંઈક બનાવી લઉં તો આજે કંઈક વાંધો ન આવે, એ મારે કરવું પડશે. કારણ કે મારા ખભા ઉપર એની જવાબદારી છે અને પુરુષના ખભા ઉપર આ બધાની જવાબદારી છે. એ જે કરે છે એ ઓછું નથી અને આપણે જે કરીએ છીએ એ પણ ઓછું નથી. આપણે ક્યાંક આપણી જ ગુણગાથા ગાવામાં ક્યાંક પાછા પડ્યા છીએ. એટલા માટે પુરુષના મનમાં ક્યાંક આપણા કામ માટે સન્માન નથી. આપણે હંમેશા આપણા કામોને એક વિશિષ્ટ પ્રકારના રોદણાથી જ રજૂ કર્યું છે. અમારે તો હું હવારે ઉઠો ના છાપા લ્યો, દૂધ ગરમ કરો, દરેકની ચા મૂકો, બપોર રસોઈ કરો, એ દહીં નાની દાળ ભાત શાક રોટલી, એ પાછા આમથી આમ કરો, આમથી આમ કરો, આમથી આમ કરો. એટલે પુરુષને એમ થાય આ જીવનમાં આટલું બોરિંગ ને કકડાટવાળું કામ કરે છે, એટલે એને એ કામ માટે સન્માન જ ન થાય. એ આપણને એમ કે અમારે એક બેન આવ્યા હતા, પછી મીટિંગ કરી, પછી આમ પેલા આપણે આમ જોઈએ, આપણે ક્યારેય ન કીધું કે દાળ છે ને એને જો 3જી સીટી બંધ કરી દો તો દાળ કાચી રહે, અને પછી એને વઘારો એટલે દાળનો કલર જ ન આવે. આપણે ક્યારેય પોએટિક રીતે આપણા કામને સુંદર રીતે પ્રેઝન્ટ જ ન કર્યું, એટલે સન્માન જ ન આવ્યું સામેવાળાની આંખમાં. આપણા કામનો આપણે કકડાટ કર્યો. એટલે કોઈકને એમ થયું કે આ કામ તો કોઈ સાદું કામ છે, કોઈ પણ કરી શકે. હું ઘણીવાર બહુ ગર્વથી કહું કે હંમેશા અમુક આપણા કામ હોય ને આપણા ઉપર જ રાખવા, અને બહુ ગર્વથી રાખવા, બહુ ગર્વથી રાખવા. હું બહુ વટથી બધાને કહું કે મારા જેવી દાળ તો તમે ન જ બનાવી શકો, મારા જેવી કા સારી બનાવી શકો અને કા મારા કરતા ખરાબ બનાવી શકો, મારા જેવી ન બને. કોલર ઊંચા કરીને હું કહું આ તો આપણું જ કામ છે. સરસ રીતે પોતાની વાત મૂકો, અદ્ભુત રીતે. જેમ થાળીમાં આપણે પીરસીએ ને તો તમે જોજો કેટલા બધા કલર્સ આપણને રાખે છે. આપણે પીળા કલરની દાળની બાજુમાં લીલા કલરનું શાક, હે સરસ મજાના સફેદ ઢોકળાની બાજુમાં ગ્રીન કલરની ચટણી, તમે જુઓ. અને સરસ રોટલી આપણે વચ્ચે મૂકીએ એટલે ઉપરથી જોઈએ તો તમને એક સરસ મજાની અદ્ભુત રંગોળી દેખાય. કેટલી બધી કલરફુલ, કેટલી બધી કલરફુલ. અને આ કલરફુલ રંગોળી બનાવવા માટે તમે ખૂબ બધી મહેનત કરી છે અને તમે એને જોતા જ નથી, આપણે એને કહેતા જ નથી, અભિવ્યક્ત કરતા જ નથી. બેસ્ટ રીતે સાહેબ સાદા પીળા કલરની દાળમાં આપણે કાળા કલરની રાઈ નાખીએ, લાલ કલરનું ટમેટું નાખીએ અને લીલા કલરનું મરચું રાખીએ. કેટલા સરસ કલરથી એક પીળા કલરની સાદી દાળને આટલી કલરફુલ બનાવી શકતા હોઈએ તો આપણે લોકોના જીવનને કલરફુલ ના બનાવી શકીએ એમ તમે કહેવા માંગો? સવાલ જ નથી યાર, સવાલ જ નથી. તમે જોજો ઘણા ભાઈઓ છે ને એવું કે, અને આઈ શ્યોર અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ ક્યાંક ને ક્યાંક આ વાક્ય સાંભળ્યું જ હશે જે હું કહેવાની છું હવે, કે આ સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું, આ સ્ત્રીએ તમારું જીવન બગાડી નાખ્યું. આવું બધાએ સાંભળ્યું છે કોઈક ને કોઈક સંજોગોમાં. કોઈ એવું કે નથી સાંભળ્યા તેને મારા દંડવત છે. ત્યારે હસતા હસતા દરેક પુરુષોને બહુ નમ્રતાથી અહીંથી દંડવત કરીને હું કહું છું કે સાહેબ
સાહેબ, તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરડિયામાં અમે 5 વર્ષ બગડવા ન દેતા હોય, તારા ઘરના ચોખા ન બગડવા દેતા હોય, એ તારી જિંદગી બગડવા દે એમ? ક્યાં વાત કરતે હો? હું ચોખા નથી બગડવા દેતી 5 વર્ષ સુધી 1.5 કિલો એરડિયામાં, અને તમે એમ કહો જિંદગી બગડી નાખી. એટલે સવાલ નથી આવતો, બહુ પ્રાઉડ થઈ ગયો. જે દૂધમાં દૂધ બગડી છે ને એનું સાંજે પનીર કરીને ખવડાવું છું, એ હું છું. વઘારેલા ભાત ત્યાં મુઠિયા હું તને કરી દઉં. કાચની બણીમાં તડ પડે ને એમાં હું મની પ્લાન્ટ વાવીને ઘરમાં સુંદર લગાડું. કેટલું સુંદર વ્યક્તિત્વ હું છું, પણ આપણને કોઈ વસ્તુનો પ્રાઉડ નથી. જે કામ માટે મને સન્માન નહીં હોય ને દોસ્તો, મને વિશ્વાસ નહીં હોય, મને શ્રદ્ધા નહીં હોય, તો સામેવાળાની આંખમાં તમે ક્યારેય એ નહીં જો, ક્યારેય નહીં જો. તમે જુઓ, હું હંમેશા એવું કહું કે સ્ત્રી છે ને, અહીંયા તો બધા તમે બધા જૈન વાણિયા છે, તમને બધાને વ્યાજની ખબર જ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે, ખબર છે? હું દ્રઢપણે માનું છું કોઈ જૈન વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજની કલ્પના એક સ્ત્રી જોઈને જ આવી હશે. હું પુરાવા સાથે તમને સાબિત કરી દેખાડું. સ્ત્રીને તમે ક્ષણ આપો, એક ક્ષણ આપો, એ તમને સંતાન આપે. તમે જમીનને એક મુઠ્ઠી પણ ચણ આપો, એ તમને આખો પાક આપે. સ્ત્રીને તમે મકાન આપો, એ તમને ઘર કરી દે. ગાયને તમે ઘાસ આપો, એ તમને દૂધ કરી દે. તમે એને થોડોક પ્રેમ આપો, તમને અઢળક પ્રેમ આપે. તમે મને જે આપશો એ હું સવાયું કરીને તમને આપીશ, કારણ કે મારી પ્રકૃતિ જે છે, તમે જે આપો એને હું સવાયું કરીને આપું. હવે તમે મને પ્રેમ આપશો તો હું પ્રેમ સવાયો કરીને આપીશ. તમે મને ગુસ્સો આપશો ડબલ, કારણ કે મારી પ્રકૃતિ દોષ તે છે. જે આપો એ આપણે ડબલ કરીને દઈ દેવા. તમને જે જોતું હોય ને એ જ તમે મને આપજો. સન્માન જોવે છે ને તો 10 ગણું સન્માન આપો. નો ઇઝ અ સ્ટેટમેન્ટ. મારી ના અને મારી હા એનો સ્વીકાર કરો. પણ હા, મારી ના પણ અડગ હોવી જોઈએ અને મારી હા પણ અડગ હોવી જોઈએ. આપણે પ્રસંગે આપણી હા ના બદલાવતા રહીએ છીએ, એટલે પુરુષોને ખબર છે કે આને પટાવી શકાય, આને બટાવી શકાય. પણ ફોર્મ રહ્યો, ના તો ના જ, કોઈ પણ સંજોગોમાં મારી ના. અને હા, એટલે આપણું ક્યારેક કેવું થાય, મારા મમ્મી આવવાના હોય તો હા નામાં પરિવર્તન થાય, સાસુ સસરા આવવાના હોય તો હા નામાં થોડી ગડબડ થાય. નહીં, મારે બંનેમાં એક જ સરખી દલીલ રહેશે. હું એક જ રીતે ફોર્મ રહીશ. તમને જ્યારે માંગવામાં આવે ત્યારે પુરુષ પાસે સમયની અપેક્ષા રાખો. એને કયો, તમારા લગ્નના 20-25 વર્ષની એનિવર્સરી હોય અને એક પુરુષ તમને હાથ પકડીને એવું પૂછે કે તને શું જોવે છે. હવે હાથ પકડેલો છે, હુંફાળો સ્પર્શ છે, તો તનિષ્કનું જે નવું અહલ્યાનું કલેક્શન આવ્યું છે, માગી શકાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને લગ્નના 25 વર્ષે આપી શકે એવી હાય છે, પૂરી શક્યતા છે કે આ મળી શકે એમ છે. પણ એ સમયે તમે પણ એનો હાથ ઉપર હાથ મૂકીને હુંફાળા સ્પર્શ એમ કહો કે મને બહુ ઈચ્છા છે કે તું તારો મોબાઈલ મૂકી દે, હું મારો મોબાઈલ મૂકી દઉં. લોંગ ડ્રાઈવ પર જઈએ અને ક્યાંક દૂર બેસીને ચા પી અને પછી હું તને આઈ લવ યુ કહું, તું મને આઈ લવ યુ કહે. સમય માંગો સાહેબ. અને સમય એવો ઉગી નીકળે કે વ્યક્તિ એની મેળે એને ઈચ્છા થાય. અને તરેશવાળા જઈને એમ કે મારી પત્ની બહુ સુંદર છે, લગ્નના 25 વર્ષ થયા, તમારી પાસે એવું કંઈ છે? એની મેળે આવશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ, સમયની નહીં. અને પુરુષો નથી એટલે બહુ દિલ ખોલીને આ બેને આપણે માફ કરી. એ પુરુષ નથી એવું મારું કહેવાનું નથી, છે પણ માફ કરીએ. એ લોકો બહુ સ્માર્ટ રહે છે.
જ્યારે પુરુષ સમય ન આપી શકે ને ત્યારે વસ્તુઓ તમને આપે અને એને ખબર છે કે આ વસ્તુઓથી રાજી થઈ જશે અને સમયની ફરિયાદ નહીં કરે. તમારી સમયની ફરિયાદ અકબર હશે એની અઢળક વસ્તુ દીધા પછી તો એ ક્યારેક બધા વચ્ચે તમારી માટે દિવસ કાઢશે, સમય કાઢશે. પણ ગમે એટલા મોડ આવે અને બીજે દિવસે એમ સવારે ઉઠીને એમ કે આજ રસોઈ ન કરતી, આપણે બહાર જશું, એટલે આપણે તોય મોઢા ચડાવેલા પછી થોડીક છાપો વાંચતા વાંચતા એવું કે ઓલું હમણાં સેલ કાંઈક આવ્યો તો તું કહેતી હતી લેવા જવાનું, આપણે થોડા ઢીલા પડીએ. હા, એટલે ઈ એમને ખબર હોય, આમ તો એ સાંભળતા ને આપણને જોતા જ હોય, આટલા વર્ષનો એને અનુભવ હોય ને આપણને ચલાવવાનો. એટલે ઈ આપણને હારવાર એમ કે દિવાળી આવે છે, નવરાત્રી આવે છે, બે હારવાર લઈ લેજે, તને ગમી જાય તો પછી હું ન રાખતી. એટલે આપણે થાય તેરે સબ ગુનાહ માફ. એમ ખબર છે, એટલા માટે એ ક્યાંક સૂઝથી બૂઝથી કામ કરે છે. એ સમયે એને કહ્યું કે ના, આજે મારી ડિમાન્ડ એ છે કે મારી મને જરૂર હોય ત્યારે તો મારી પડખે રહો. સાહેબ, તમે વિચાર કરો, સ્ત્રીને અલગ અલગ પ્રકારના રોલ ઈશ્વરે એટલા માટે જ આપ્યા છે. આપણા શાસ્ત્રોએ એવું કીધું છે કે પુરુષને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. બ્રહ્માને માટીના સર્જનમાંથી એક પૂતળું બનાવ્યું અને પુરુષ બનાવ્યો છે, અને પુરુષ બનાવ્યો અને પછીની કથા મેં જોડેલી છે, એટલે મારું ભાષ્ય છે. એટલે મેં કીધું બ્રહ્માજીએ પુરુષ બનાવ્યો છે માટીમાંથી અને પછી એમ કીધું છે કે જા, આ પૃથ્વીમાં આટલી સરસ તારી માટે બનાવી છે, અદ્ભુત પર્વતો બનાવ્યા છે, સુંદર બગીચાઓ બનાવ્યા છે, પાણી છે, નદીઓ છે, તળાવ છે, સમુદ્ર છે, અઢળક ફૂલો છે, તું જીવી લે આ જગતને જાણીને. એટલે આઈ એમ શ્યોર પુરુષ ગયો છે પૃથ્વીને જોવા માટે અને 10 મિનિટમાં પાછો આવી ગયો હશે અને પછી ને આવીને બ્રહ્માજીને કમ્પ્લેન કરી હશે કે બધું સારું છે પણ કઈ મજા નથી. એટલે બ્રહ્માજીએ અને પછીની કથા બ્રહ્માજીની છે. પછી પુરુષની પાંસળીમાંથી સ્ત્રીને બનાવવામાં આવી છે અને પછી બ્રહ્માજીએ કીધું છે આ તારી જીવનનું, તારા આનંદનું, તારી મજાનું, તારા સુખનું કારણ આ છે. હવે તો કોઈ દી મારી આગળ પાછો આવતો કહેજે. સાહેબ, પુરુષ માટીમાંથી બનેલો છે એટલે એ આમ છે, પણ સ્ત્રી હાડકામાંથી બનેલી છે એટલે કઠણ છે, અડગ છે, અદ્ભુત છે. પણ એ સ્ત્રી ભૂલી જાય છે કે હું આ છું. મારું કામ આજે માત્ર એ છે કે આપણને મળતા સમયનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, એના ઉપર આપણો આધાર છે. અને હું બહુ જ પ્રમાણિકતાથી કહું છું કે જો પુરુષને ખબર પડી જાય કે તમારો સમય આટલી જગ્યાએ, આવી જગ્યાએ જો પસાર થવાનો છે તો એ તમને સપોર્ટિવ રોલમાં જ હશે. પણ એને જો ખબર પડે કે આ મારી પત્નીને કે મારી મિત્રને, મારી બહેનને કે મારી માને આપેલો સમય ક્યાંક એ સમયમાં બાદછોડ કરી શકાય એમ હોય છે, એટલા માટે એ કકળાટ કરે છે. ફોર એક્ઝામ્પલ, આજે આ તારીખે 3જા નોરતે બધાનું નક્કી હતું કે બપોરે 2 વાગે નીલુબેન અને કાલાબેન એક સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે, એમાં આપણે બધાએ જવાનું છે. એવું 6 મહિના પહેલા તમને બધાને ખબર ધારો કે પડી ગઈ બધી. એટલે આપણે પહેલો વિચાર શું આવે ખબર? શું પહેરવું? આ કાર્યક્રમનો પહેલો વિચાર એવો હોય કે શું પહેરશું. એટલે કબાટ સામે આપણે ઉભા રહીએ, આ લાસ્ટ ટાઈમ પહેર્યું, આ હવે આઉટડેટેડ છે, આ છે ને ઓલાને આવું હતું એટલે આ નહીં. એવા 10-15 રીઝનો આપી અને આપણે કબાટ બંધ કરી દઈએ. બરાબર? પછી રિપીટેડલી આપણે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત ને 5 વાર બજારમાં જઈએ. શું કામ? 6 મહિના પછી એક કાર્યક્રમ છે, એમાં બધા કરતા મારે સુંદર દેખાવું છે એટલા માટે હું જાઉં, હું લઉં, પછી એમાં વિવિધ પ્રકારના વર્ક કરાવડાવું, પછી હું ટીવીમાં પાછી જોતી જાઉં, એના પ્રમાણેના મેચિંગ ઓર્નામેન્ટ્સ એ બધું જ હું કરી
અને આમ રાહ જો હવે યાર ત્રીજું નોરતું ને બપોરના 2 તો તું વાગવા દે, દેખાડી દેવું છે આજ. હું એન્ટ્રી લઉં મારા ગમતા બેસ્ટ પોશાકમાં, હું આવીને આમ જોઉં અને હું આમ મને આમ હોય કે આ વ્યક્તિને આમ તીર લગાડી દેવું, એટલે એ મને આમ જોઈને એને એમ સેજ આમ જલન થઈ જાય કે યાર કઈ લાગે છે, આનો કઈ ડ્રેસ છે, અદ્ભુત સાડી પહેરી છે, ઓર્નામેન્ટ્સ તો જો કેટલા બધા ફાઇન ફાઇન છે. હવે મેં ધારી હતી કે આ મેં જે 5 દિવસ કરેલી મહેનતને ઓછામાં ઓછા 38 લોકોએ તો મસ્ત કેવું છે. 38 માંથી જો 35 લોકો જ મને થાય તો આ કાર્યક્રમમાં મને કોઈ રસ ન હોય, મારો મૂડ તરત ઓફ થઈ જાય. મને એમ થાય કે યાર મેં આટલી બધી મહેનત કરી અને એમાંય જો કોઈ બીજી સ્ત્રીને ડ્રેસિંગના વધુ માર્ક્સ મળી ગયા તો રામ પૂરી થઈ ગઈ, ઘટના જ પૂરી થઈ ગઈ. કાર્યક્રમ આખો બકવાસ છે, કાંઈ લઈ લેવાનું જ નથી, મારા જ વહેલું નીકળી જવું પડશે. તરત આપણે મૂડલેસ થઈ જઈએ, આપણને મજા ન આવે, માત્ર એ કારણથી કે હું આના કરતા વધુ સુંદર નથી લાગતી, હું બધા કરતા બેસ્ટ નથી લાગતી. આપણે દુકાનવાળાને ત્યાં જઈને હંમેશા એવું કહીએ કે મને ડિફરન્ટ બતાવો, મારી ચોઇસ બહુ ડિફરન્ટ છે, એકદમ ડિફરન્ટ છે. અને ત્રીજી ચોથી મિનિટ એમ કહો ઓલાને નહોતું તમે આપ્યું, અથવા તો ઓલી સિરિયલમાં નહોતું પહેર્યું, એના જ. એ બે કોમ્બિનેશન સાથે ન હોઈ શકે, કાં ડિફરન્ટ હોઈ શકે અને કાં યુનિક હોઈ શકે. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને મારી વિનંતી છે કે તમને ગમે એવું બધું લ્યો, બધું પહેરો અને અરીસામાં તમે જુઓ, જો તમે તમને ગમતા હો તો બિંદાસ થઈને બહાર નીકળો. એ સ્માઇલ છે ને તમારી કોન્ફિડન્સમાંથી આવતી સ્માઇલ, એ કોઈને તોલે ન આવે, કોઈ ના તોલે ન આવે. અને બીજું કે આપણને બીજી સ્ત્રીઓને એક એવી અપેક્ષા હોય કે ભાઈ આપણો પતિ આપણને સરસ કહી દે એટલે આપણે બધા દેખાવડાય નમણા ને રૂપાળા. દેખાવ સાથે તમારા કોન્ફિડન્સને ન જોડે. આ ક્ષણિક છે, આ ક્ષણિક છે. તમે અદ્ભુત રૂપાળા હો, દેખાવડા હો, નમણા હો, જેમ જેમ ઉંમર આવે એમ કોન્ફિડન્સ વધારો, ડિપ્રેશન નહીં. સાહેબ વાળ ધોળા થાય તો જીવનને કહો કે બહુ મહેનત પડી છે. આંખે કુંડાળા પડે ને, મારે બહુ છે ડાર્ક સર્કલ, મેકઅપથી થોડા છુપાયા છે પણ છે, દેખાય તો જાય, સ્માર્ટ બેસ પીઓને ખબર પડી જાય છે બેનને. ડાર્ક સર્કલ વખતે હું હંમેશા કહેતી હોઉં છું કે કેટલીય ઈચ્છાઓને મેં અહીંયા ડામી લીધી છે, કેટલાય વ્યક્તિઓને, કેટલાય સંબંધોને એની ઓકાત કરતા વધુ મેં પ્રેમ કર્યો છે, એની નિરાશાના મને કર્યા છે. આ ડાર્ક સર્કલ કરવા માટે તો સાહેબ નસીબદાર હોય ને તમારું હૃદય પવિત્ર હોય તો તમે થઈ શકો. નિસ્વાર્થ ભાવે મેં કોઈની પાછળ જીવ રેડ્યો છે. માત્ર મેં પગમાં વાઢિયા નથી પડ્યા, મેં પગના નહીં પણ મારા હાડકાના ગોઠણ એટલે ઘસાઈ ગયા છે કે આ ઘર બનાવતા મને મહેનત પડી છે. આની રિપ્લેસમેન્ટ અમથું નથી આવતું. તમે જો સ્ત્રીઓને વધુ આવે છે પુરુષોની કમ્પેરિઝનમાં, કારણ કે એ ઊભા પગે રહે છે. 8 કલાક નહીં, 24 કલાક. 8 કલાક તો જોબ વાળાની હોય, આ જોબ છે 24 કલાકની છે. અને ઘસારા માત્ર આજે જ હું નીલુબેનને કહેતી હતી, તો સ્ત્રીની ઉંમરમાં કરચલીઓ દેખાય ને ત્યારે હું એમ કહું કે આ કરચલીઓ તો તમને દેખાતી છે, હૃદયને જે સંકુચિત થઈને કોચડું પડીને પથારીમાં પડેલી કરચલીઓનો આ બોજ છે. તમે જોજો જેમ જેમ ઉંમર સ્ત્રીની થાય ને એમ એની આંખો પહોળી થતી જાય ને પુરુષની નાની થતી જાય. સ્ત્રીની પહોળી એટલા માટે થાય, એને એમ થાય કે મેં આટલું કર્યા પછી પણ આ નહીં. પૂરેપૂરી શ્રદ્ધા રાખો તમારા કામમાં. તમે જે પણ જીવ્યા છો, તમે જે પણ જગ્યાએ છો ત્યાં શ્રેષ્ઠ છો. મેં કીધું મારા જેવી સારી દાળ ન થાય, હું જ છું. કોઈને પણ નથી.
હવે બહેનો જ બેઠી છે લાલ વાત કહી શકાય, ભાઈઓ હોત તો ન કહી શક કે જનરલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહુ કાર્યક્રમો હોય. મને તૈયાર થવું બહુ જ ગમે, હું બહુ દિલથી થાઉં, માત્ર મારા માટે થાઉં, હું કોઈની સાડી બહાર ન રાખું. મારું થોડું હાથ પર વેક્સ વધી ગયું છે, એટલે છેલ્લા 3 અઠવાડિયે હું બેક ટુ બેક કાર્યક્રમમાં, એટલે મારી ફ્રેન્ડ હવે આવતી હતી, મને કહે છે કરાયા અને યાર કેટલા ગંદા હાથ લાગે છે. આવું એણે મને સ્ટેટમેન્ટ આપી. મેં કીધું જઈશ ને ત્યારે હું માને અરીસામાં જોઈને જઈશ, મને હું ગમતી હશે ને બાકી ઉપરથી એવું બોલવાની છે કે મારી રૂવાટી ઉપર નહીં, રૂવાડા ઊભા કરી દેવું બોલી જ તો આવી આની છું. હવે સાહેબ એક વેક્સ ઉપર મારો કોન્ફિડન્સ જો જોડાયેલો હોય, નહીં થાય એ મને ડિપ્રેશન જ આપશે, મને દુઃખ જ થશે, મને પેઇન જ થશે, મને અધૂરોપદ લાગશે. કારણ કે મારું સુખ, મારો આનંદ, મારી મજા અને મારું કોન્ફિડન્સ મેં કોઈ બીજી વસ્તુ, ભૌતિક વસ્તુઓ ઉપર આપીને એના ઉપર મૂક્યો છે. એટલા માટે મારી અંદરના કોઈ તેજ ઉપર મૂક્યો હોત ને તો ગમે એવા વાવાઝોડા આપે. આ કઈ થોડી કહાની ઘર ઘર કી છે કે આપણે 2 દીવા રાખવા પડે, દીવા ઓલવાઈ જાય. અહીંયા છે વાવાઝોડા આવે ને જાય, ધરતીકંપો થયા કરે, હું અડગ છું. શ્રી માટે એવું કહેવામાં આવ્યું છે કે એનામાં વાઘની ચપળતા હોવી જોઈએ, શાસ્ત્રોએ એવું કીધું છે. એટલે મારા બધા મિત્રો કે વાઘ એટલે હું આમ સિંહણ જેવી, 100% સિંહણ છે એની પેરીફરીમાં તમને કોઈને આવવા નથી, ત્યાં સુધી તમને કઈ હેરાન નહીં કરે, તમને જોયા રાખો તમને જોયા જ રાખશે. જે બી એની પેરીફરીમાં ભાઈ તમને એક જ નજર કરશે, તમારે શાંત થઈ જવું પડશે. એમ તમે જગત આખામાં મજા કરજો, તમે આખામાં નુકસાન કરજો, મારા ઘરના આંગણામાં નહીં દોસ્ત. પુરુષ જે ચારે બાજુ અનહદ મજાઓ કરે છે એનું કારણ એ છે કે એની પેરીફરીમાં એક સિંહણ બેઠી છે. એ નહીં તકલીફ પડવા દે. એના મમ્મીને તકલીફ થશે, એના પપ્પાને તકલીફ થશે, એનો દીકરો ડિપ્રેશનમાં આવશે. ક્યાંય એ સ્ત્રી છે જે બધું સંભાળી લેશે, એ કોન્ફિડન્સથી આગળ વધે છે. એટલા માટે એ સ્ત્રી છે. પણ એ કોન્ફિડન્સ પુરુષને છે એક સ્ત્રી માટેનો, એક સ્ત્રીને નથી કોન્ફિડન્સ. મને નથી આવતો મારી જાત ઉપર. કેમ? કારણ કે ક્યાંક નાનપણથી આપણને એવું શીખવવામાં આવ્યું છે કે તારા સાસુ કે તને તો તું સારી, તારો પતિ તને એવું કહે તો તું સારી. એટલે તારું તમામ પ્રકારનું એપ્રુવલ છે તને બહારથી મળે. આપણે કોઈ એવું ન શીખ્યું કે દોસ્ત તારી અંદર તું મોટી થા, તારા સિદ્ધાંતો તું બનાવ, તું તારા રસ્તાઓ બનાવ. અહીંયા મેં કીધું કે 32 વર્ષ થયા આ સંસ્થાને, ત્યારે હું વિચાર કરું છું કે 32 વર્ષ પહેલાના જમાનામાં તો એવી સુખ સગવડો નહોતી, એવી સાધનો નહોતા, એવા કામવાળાઓનો આનંદ નહોતો, એવી લક્ઝરી નહોતી. ત્યારે ખાખરા જાતે જ બનાવવા પડતા હતા. એ સમયે બપોરનો સમય, બપોરનો એટલે એવું કે પતિ લોકો જમીને વયા જાય અથવા તો ટિફિન લઈને વયા જાય, બપોરે સુવાનો સમય. એમાં ભેગા થઈને 4, 5, 6, 10, 15, 20 સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે કંઈક કરવું છે, આપણે કંઈક કરવું છે. હા, આપણે કંઈક કરવું છે ને એમાં મારું બળ છે, એમાં મારું સત્વ છે, એમાં મારું તત્વ છે, એમાં મારું મનન છે. પણ આપણે ત્યાં હવે તો એવું વુમન ડે હોય ને ત્યારે મારે લગભગ 4 થી 5 અલગ અલગ જગ્યાએ પ્રવચનો દેવા જવાનું હોય અને કોમ્પિટિશનો કેવી હોય ખબર છે? સલાડ બનાવવામાં કોણ ફર્સ્ટ આવે, 3 મિનિટમાં સાડી પહેરો, હેરસ્ટાઈલ બનાવો, રંગોળી બનાવો. ત્યારે મને બહુ દુઃખ થાય. કરાય, બધું કરાય, આ બધું આવડવું જ જોઈએ, કરવું જ જોઈએ, મજાથી કરવું જોઈએ, માત્ર એ ન કરવું જોઈએ, માત્ર એ ન કરવું જોઈએ. પુરુષને છે ને પત્ની અને પ્રેમિકા કાયમી જોઈએ છે, એને પેકેજમાં જ જોઈએ છે. એ ઈચ્છે છે કે એના દીકરાને જો જરૂર પડે એક સુંદર મજાની માં હોય. એ ઈચ્છે છે કે એના મમ્મી પપ્પાને કોઈ તકલીફ પડે તો એક સારી નર્સ તરીકે મારી પત્ની હોવી જોઈએ. અમારા ઘરે જમવાવાળા આવવાના હોય તો બહુ સારી ગુણિયલ ગૌ કરી શકે એટલો જમણવાર બનાવતા આવડે એવી સારી કુક હોવી જોઈએ. અને સાંજે એની
ઓફિસનું ડિપ્રેશન લઈને આવે ત્યારે ધબો મારી અને શું થયું દોસ્ત પૂછી શકે એવી પ્રેમિકા પણ હોય છે. એવી સ્ત્રીની એને અપેક્ષા છે. પુરુષને મેં છે ને એ જગત આખું એક ગ્લોબલી જીવે છે, સ્ત્રી હંમેશા લોકલી જીવે છે. આપણી પાસે 3 ટોપિક છે વાતો કરવાના. એક સેકન્ડ માટે માની લો કે પુરુષ આપણને સમય આપ્યો. 3 ટોપિક કયા? સાસુ, શોપિંગ, સમય. અને સાસુ પાસે આ જ ટોપિક હોય, પણ એ પાસે સાસુની બદલે વહુ હોય. ટોપિક આ જ હોય. આ 3 ટોપિકની બહારનું પુરુષને સાંભળવું છે. અને એની પાસે આપણી પાસે એ વાતો નથી. એટલે ક્યારેક એને એવું લાગે છે કે આ સ્ત્રી છે એ બોરિંગ છે, આમાં કઈ મજા નથી, આમાં કોઈ સત્ય નથી. એની ઈચ્છા એવી હોય છે કે એ વાત કરે ટ્રમ્પનું મોદીનું શું લાગે એટલે આપણે કે હા મને ગોટાળો તો કઈક લાગે જ છે. તમે જોજો લગ્ન પછી પણ પુરુષને મિત્રો બહુ હશે જ. ભાગ્યે જ કોઈક સ્ત્રી હશે કે જેની નાનપણની મિત્રો હોય ને અકબર રહી, કાં એની જેઠાણીને, કાં એની દેરાણીને, કાં કુટુંબની સ્ત્રીને એની બેનપણી બનાવી લીધી હશે. એના સંબંધો બહુ ન ચાલે એવું થઈ જતું હશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે એવી ભાષાઓનો પ્રયોગ કરી દેતા હોય છે જેથી હૃદયમાં લાગી આવે છે. સ્ત્રીને બહુ સુંદર બનાવીને સાથે સાથે એક જીભ પણ આપે છે. બધા એવું કહે છે, હું એમાં સહમત નથી કે સ્ત્રીઓને બોલવાની ભાન નથી, બોલવાની સત્તા નથી, સ્ત્રીના પેટમાં વાત નથી. પર્સનલી હું સહમત નથી. કારણ કે કેટલીય વાતોને હું હૃદયમાં આજે દાબી દઉં છું. અહીંયા બેઠેલી એક પણ સ્ત્રી એવું કે મેં સિક્રેટ કોઈને નથી સાચવા તો હું માનવા તૈયાર નથી. એ જુદી વસ્તુ છે પ્રસંગોપાત ક્યારેક આપણે બોલી નાખ્યા હોય બોલે, એ આપણે ઇન્ટેન્શનલી જ બોલે. આપણે એટલે કે મારાથી બોલાઈ ગયું એવું કઈ એકચ્યુઅલી છે જ નહીં. પૂરી સભાનતાપૂર્વક એ બોલવામાં આવ્યું છે. પૂરી સભાનતાપૂર્વક આપણે બોલવામાં આવ્યું છે. સંતાનો એ મારી પ્રકૃતિમાં છે. કે ગર્ભ હોય કે વાત હોય કે ચિંતા હોય કે રોગ હોય, હું એ પ્રકૃતિમાં છું. હું જગત આખાનું દુઃખ સંતાડીને કહી શકું પેલા તારા પપ્પાને જમી લેવાની પછી વાત કરશે. સાહેબ દરવાજો પકડે ને એ ઉપરથી છોકરાને કહી દઉં આજે તોફાન નહીં. દરવાજાના અવાજ ઉપરથી એક માણસનો હું મૂળ ઓળખી શકતી હોય, હું એ ડીએનએ, હું એ પ્રજાતિ છું, તો હું ભૂલી જાઉં છું એ બધું. મેં કીધું કે મારે બહારથી ક્યાંકથી એપ્રુવલ લાવવું પડે છે. મજાની વાત એ છે, આનંદની વાત એ છે કે આપણને ક્યારેક ને ક્યારેક આવું રિયલાઇઝેશન હંમેશા પુરુષો કરાવે છે, માનો કે ન માનો. અહીંયા બેઠી દરેક સ્ત્રીને હું કહીશ કે ક્યારેય એવું ન માનો કે પુરુષ નામની પ્રજાતિ છે તમારી વિરોધી પ્રજાતિ છે. નહીં. આ જગતને સૌથી પહેલો જેને સ્વતંત્રતાનો વિચાર આવ્યો એવી સ્ત્રી સેમોન દબુઆ, કે જેણે એવું કીધું કે સ્ત્રી છે એ માત્ર રસોઈ કરવાનું કે બાળકો પેદા કરવાનું મશીન નથી, એને પણ જીવવાનો અધિકાર હોવો જોઈએ. એવો વિચાર વિશ્વમાં સેમોન દબુઆને આવ્યો છે. અને આવો વિચાર એને સાર્ત્રે નામના એક પુરુષે આપેલો છે. કારણ કે સ્ત્રીને તો સ્વતંત્રતાનો અનુભવ જ નહોતો. એ કોઈ પુરુષે ખુલ્લું આકાશ જોયું અને એને ઘરે આવીને પાછળમાં માળા આવી બેઠી એક સ્ત્રીને કીધું કે તને ખબર છે આકાશ આવું અને ઉડવાની મજા આવે છે, તારે પણ ઉડવું જોઈએ. સાહેબ મારી સ્વતંત્રતાનો મારો પાંખનો અનુભવ મને એક પુરુષ કરાવે છે. તો આપણે એવું કેમ માની લઈએ છીએ કે આ બેઠેલી વ્યક્તિ છે એ બુદ્ધિથી વિચારે છે ને આપણે હૃદયથી, અને જીવન છે એ બુદ્ધિ અને હૃદયના સમન્વયથી ચાલે છે. એટલે બુદ્ધિથી એને જીતી શકાય યા હૃદયથી એને જીતી શકાય. એટલે આપણે ત્યાં અર્ધનારેશ્વરથી લઈ યિન યાનથી લઈને કહેવામાં આવે છે બંનેનું સમન્વયથી એક સર્જન થાય છે. એટલે સ્ત્રીથી એ સર્જન શક્ય નથી, એકલા પુરુષથી પણ સર્જન શક્ય નથી, બેના સમન્વયથી એ સર્જન શક્ય છે. પ્રકૃતિએ આપણને જુદા જુદા બનાવ્યા છે. એનો અર્થ જ છે કે એના મનમાં ચોક્કસ ડિઝાઇન છે આપણને બંનેને લઈને. પણ આપણી તકલીફ એ છે કે આપણે એકને લઈને ડિઝાઇન બનાવવા છીએ. શક્ય જ નથી. એટલે અહીંયા બેઠી દરેક સ્ત્રી એટલું તો કરી જ લે કે આ વ્યક્તિઓ મારા વિરોધાભાસમાં નથી, મારા સાથીદારો છે.
અને સામેવાળાને એટલું જ આપણે રિયલાઇઝ કરાવીએ. ઘણા મને એવું પૂછે કે બેન તમે ખરેખર એવું માનો છો કે સ્ત્રી અને સ્ત્રીની દુશ્મન છે ને આ છે ને તમને શું લાગે છે? એટલે હું કહું છું કાંઈક સાચું હોવું જોઈએ. અને આ એક વ્યક્તિગત અનુભવ છે. આપણે ત્યાં તકલીફ કઈ છે ખબર છે કે મારો જે અનુભવ છે ને એ સનાતન છે એવું હું માનું છું. નીલુબેન તમને અહીંયાથી છૂટા પડે ને પછી નીલુબેન એક બેન એમ કે નેહલબેનનો સ્વભાવ બહુ સારો છે, નેહલબેન છે એ બહુ જ મજાના છે, એટલા વાતોડા છે, બહુ મિક્સ થઈ જાય. તો આપણે બધા આમ કરીએ અચ્છા બરાબર. પછી બહુ નીલુબેન મારા વિશે બોલે એટલે હું એક વાક્ય ઉમેરું, મને અનુભવ નથી નેહલબેનનો કે કેવા છે. બરાબર, આટલો હોંકાર આપણો થઈ ગયો. હવે નીલુબેન એમ કે બાપા કાળ ઝાડ છે, એટલી માથાકૂટ છે નેહલબેન, એટલા વાયડા આવ્યા ત્યાંથી મારે ઓલું જોશે ને મારા આને જોઈને હું આમ કરીશ ના કરીશ, બહુ વાયડા છે. એટલે આપણે શું કહ્યું, મને લાગ્યું તો ખરું જ તે કાંઈ ગામડું છે એવું. મને જોઈને સેજ તો લાગ્યું કે આ કંઈક આવા છે. તરત નકારાત્મક વાતોમાં આપણને જોડાઈ જઈએ છે તરત. અને પછી 10 વાતો નીલુબેન કે 11મી વાત એક કલાબેન જોડી અને 12મી વાત થઈને નીતાબેન. પછી તો ના કરો. એક વસ્તુ યાદ રાખો કે જે સ્ત્રી તમારી આગળ કોઈ બીજી સ્ત્રીનું ખરાબ બોલે છે, ખરાબ સંવાદ કરે છે, ટ્રસ્ટ મી એ કોઈ ત્રીજી સ્ત્રી આગળ તમારું એટલું જ બોલે છે. કારણ કે એની પ્રકૃતિ, એની ટાઈપ છે, એની ટાઈપ છે. એકવાર એક સ્ત્રી હિંમતથી એવું કહી દે કે મને એવું નથી લાગતું અને મને સાંભળવામાં રસ નથી, તો એટલીસ્ટ હું માનું છું કે 2 થી 4 સ્ત્રીઓ તો ખરાબ બોલતી ને વાતો ફેલાવતી બંધ થઈ જવાની જ. તમે જોજો અત્યારે એવું થયું છે કે મેં તો ગયા એટલે હું એમને પૂછત કે તમને આવા ડિમાન્ડ આવે છે કોઈ, કે એમ કહે ને કે ભાઈ અમારી દીકરીનું કરી નાખ્યું. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે મારી દીકરીનું કરી નાખ્યું, એટલે હું એટલા ઉત્સાહથી એમ કહું કે એટલું સરસ બધું ઘર છે, બહુ મજાનું છે, સાસુય નહીં, નણંદે નહીં, દેરાણી જેઠાણી નહીં, એકનો એક દીકરો છે. બહુ આનંદથી આ વાતો, એકનો એક દીકરો, આગળ પાછળ કઈ માથાકૂટ જ નથી. એનો મતલબ કે જો આ હોય તો માથાકૂટ હોય ખરી, સાદો અર્થ થયો ને. તમે જોજો કોઈ દીકરાની એમ કહે બિચારા બાપ નથી, બિચારા ભાઈ નથી, આવું તમે ક્યારેય સાંભળ્યું? તો એમાં દુઃખદ રીતે રચના કરશે બિચારા બાપ વગરનો છે. સાસુ મતલબ કે માં નથી, સાસુને કે માથાકૂટ જ નથી. એનો અર્થ કે હોત તો કઈ તકલીફ પડવાની. તમારે પૂછવું જોઈએ કે તમે સાસુ તરીકે કોઈને તકલીફ આપી છે? જો તમે આપી છે તો આ તો દુનિયા ગોલ છે, ફરશે ચક્ર એકની એક વખત, ક્યારેક થશે જ. એના કરતા અહીંયા બેઠેલી દરેક સ્ત્રી એક નિર્ણય લે, એક સાદો નિર્ણય કે મારા થકી મારી આજુબાજુની સ્ત્રીને હું દુઃખી થવા નહીં જ દઉં, તો હું સ્વતંત્ર છું ને તો મને હ્યુમન એમ્પાવરમેન્ટ સમજાય જ ગયું છે. મારા ઘરમાં આવતી અજાણી સ્ત્રી જેને ભાભી કહેવાય છે, એને એવી ધ્રપત થઈ જાય કે મારી નણંદ એવી છે કે મને કોઈ દિવસ તકલીફ નહીં જ પડવા દે. મને હજી યાદ છે કે મારા ભાઈની સગાઈ કરી અને મારા મમ્મી બધી વાતો કરતા હતા. જનરલી આપણે બધી વાતો કરતા એટલે મારી મમ્મી આમ કે મારી ભાભી નીચે ઉતરી એટલે શીતલ હવે તો બંધ થઈ જા, શીતલ આવી રહી છે, એવું મારા મમ્મીનું કહેવું હતું. ત્યારે મેં બહુ જોરથી કીધું હતું, મેં કીધું મમ્મી જે વાત કરવી હોય ને શીતલની હાજરીમાં જ તું મને કર. મેં એક સ્ત્રીને મળતું આકાશ ત્યાં આપી દીધું, મુઠ્ઠીભર જ હતું. સાહેબ તમારા ભાઈને કહો કે જે દિવસે તે જાહેરમાં, ડ્રોઈંગ રૂમમાં, ડાઇનિંગ ટેબલ ઉપર ભાભીનું અપમાન કર્યું એ દિવસથી હું તને રાખડી નહીં બાંધું. એ નહીં કરે અપમાન તમારી ગેરહાજરીમાં, જાહેરમાં નહીં કરે.
અને મેં કોઈકની માટે કર્યું હશે તો કોઈક જગતના કોઈક ખૂણે ક્યાંક બીજી નેહલ હશે જે મને પડખા દેતી હશે. આટલું તો આપણે કરી જ શકીએ. આટલું તો હું કરી શકું. કોઈ સ્ત્રીનું અપમાન મારી હાજરીમાં થતું હોય ને એ સગાવાલો જો પુરુષ મારો કઈ સગો થતો હોય તો હું એને મોટા અવાજે કહી શકું, આ નહીં ચાલે, આ નહીં ચાલે. આટલું હું ન કરી શકું. હું મારી માં અને મારા ભાઈને તો સમજાવી જ શકું ને. અને પછી આપણે બહુ મોટી મોટી વાત કરીએ, એમ્પાવરમેન્ટની, સ્વતંત્રતાની, આની તેની. સાહેબ, અહીંયા બેઠેલી સ્ત્રીએ એટલી બધી ફરિયાદો તો કરવાની જરૂર છે જ નહીં. સાચું કહું તો આપણને ખબર જ નથી કે દુઃખ કોને કહેવાય. આપણને બધાને ખબર છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ છે એ આજીવન ન ખરીદે તો એટલા કપડા એના વોર્ડરોબમાં છે. 10 પેટી, 7 પેટી, 7 પેટી, 2 પેટી, 1 પેટી સરસ રીતે ખાઈ શકે એટલું બેંક બેલેન્સ પણ છે. એક વ્યક્તિના આજીવનનો પ્રોવિડન્ટ ફંડ હોય એટલું રિયલ ડાયમંડ આપણા લોકરમાં પડ્યું છે. આવો હું તમને દેખાડું મારા સ્કૂલની સ્ત્રીઓ, એની મમ્મી, કે જેને એના સંતાન મંદબુદ્ધિ હોવાના લીધે પતિએ મારી હોય, ઘરમાંથી કાઢી મૂકી હોય, પિયરવાળા આમ રાખવા તૈયાર ન હોય, સાસુ સસરા આમ રાખવા તૈયાર ન હોય, રોડ ઉપર આવું શું ચીજ છે તમને ત્યારે સમજાય. મને સમય માટે કીધું તો મને હંમેશા ક્યારે પણ બધા ફોર્મ ભરવાના આવે, ખબર છે કે ભાઈ તમારું નામ શું છે, બેંકના હોય ને આધાર કાર્ડના અલગ 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 અલગ. જ્યારે પણ એવું એમાં લખવાનું આવે કે તમે તમારું કાયમી સરનામું લખો. ટ્રસ્ટ નહીં, હું એક ક્ષણ માટે હું ધબકારો ચૂકી છે એવું કોઈ ઘર કે જે મારું કાયમી સરનામું હોય? કાયમી સરનામું નહીં. આધાર કાર્ડ નંબર પૂછે ત્યારે તેમ થવું કોઈ વ્યક્તિનું નામ લખવું જોઈએ. આ આધાર કાળી રાત્રે આને કહેજો, ઉભો થઈ જશે કે ઊભી થઈ જશે. આપણી સમસ્યા એ છે મિત્રો કે જે લોકોએ આપણને એમ કીધું હોય ને કાળી રાત્રે કઈ કામકાજ હોય તમે તાર મને કહેજો, આમ બેઠા જ છીએ. કાળી રાત્રે કાંઈ પણ તકલીફ મૂંઝવણ પડેલી નેહલબેન કહેજો, આમ બેઠા જ છીએ. એવા લોકો બેઠા જ રહીએ, કોઈ દી ઉભા ન થાય. બેઠા રહીએ કે તેને કીધું તું બેઠા રહેશે, આમ બેઠા જ છીએ, બેઠા. લડાઈઓ હંમેશા પોતાના જોડે લડો, કોઈના આધારે નહીં, કોઈના આધારે નહીં. એક સ્કૂલમાં છે ને હજી બધા પ્રિન્સિપાલને કોઈ આવ્યા નહોતા અને 3 બકરીઓ આટા મારતી હતી, આમ બધું ખાતી હતી, કરતી હતી, આમ બધું. એટલે એક ભાઈ આવીને કીધું કે આ 3 છોકરાઓ સરસ રીતના તોફાની મારા જેવા જ હશે, એને મસ્તી સૂજી. એટલે એને બકરીઓ પર નંબર લખી નાખ્યા, 1, 2 અને 4. 1, 2 અને 4. પછી બેઠે રહ્યા બેન્ચ નીચે. પહેલો પટાવાળો આવ્યો, કે સાહેબ આવ્યા, સાહેબ આવશે ને બકરી આ બધું ખાઈ ગઈ છે, બકરી ખાઈ ગઈ છે. આ 3 બકરીઓ છે પણ ચોથના 3જા નંબરની બકરી ઝડતી નથી, 3જા નંબરની બકરી ઝડતી નથી. પ્રિન્સિપાલ આવે છે, કોણ છે પટાવાળા, કોણ છે? આ તમને ખબર નથી પડતી? આ બકરીઓ આટલું બધું ખાઈ ગઈ, બકરી ગોતો, બકરી ગોતો, બકરી ગોતો. આ 3 બકરીઓને બાંધી દો, 3જા નંબરની બકરી ગોતો. 2 માસ્ટર આવે, ગણિતના સાહેબ આવે, વિજ્ઞાનના સાહેબ આવે, સમાજ વિદ્યાના સાહેબ આવે. બધા છોકરા લગભગ 1200 થી 1300 જણા આ 3 નંબરની બકરીઓ ગોતે. કઈ બકરી? કે જેનું અસ્તિત્વ જ નથી, એ બકરી. વાત હસવા જેવી છે પણ ત્યાં આપણે બધા આ 3 નંબરની બકરીની શોધમાં સાંજ પાડી દઈએ છીએ અને ક્યારેક જીવન પૂરું કરી નાખીએ છીએ. આપણને બધાને એવું લાગે ત્યાં સુખ છે, ત્યાં. આપણને ખબર જ નથી કે જે જીવન આપણે જીવી રહ્યા છીએ એવું જીવન જીવવા માટે લોકો તડપીને તરસી રહ્યા છે અને કેટલાક મરી રહ્યા છે. મને જ્યારે પણ થાળીમાં ભોજન આવે તો એક શબ્દ કોઈ એમ આ તમને ફાવશે અને નહીં ફાવશે, એટલે આ કોઈ મારા જીવનનું છેલ્લું ભોજન નથી. અને જો હોય તો મેં બહુ દિલથી ખાઈ લીધું છે. સાહેબ
થોડો સંતોષ અહીંયા રાખો. ઈશ્વરની અપેક્ષા તમારી પાસે એ છે. આત્માથી એટલા સુખી અને એટલા મજામાં થાવ કે જેનો આનંદ તમે લઈ શકો. જે વસ્તુ માટે તમે આટલી બધી મથામણ કરો છો, આટલી બધી મગજમારી કરો છો, આટલી બધી માથાકૂટ કરો છો, ઝઘડાઓ કરો છો, એ મળ્યા પછી પણ જો તમને એનો આનંદ ન આવતો હોય તો એનો મતલબ એ છે કે તમે સાવ ખોટી વસ્તુ માટે માથાકૂટ ને મથામણ કરી રહ્યા છો. ટ્રસ્ટ મી, કોઈને સુખી કરવાથી વધુ આનંદ આ પૃથ્વી પર બીજો એક પણ નથી. અને એ સ્ત્રીને તો હોવો જ જોઈએ, એની પતિની સ્ત્રીને તો હોવી જ જોઈએ. કોકને જમાડીને આવતા ઓડકારો કરવો રાજી થનારી પ્રજાતિમાં હું છું. એ હું છું. હું કેમ એ વસ્તુ ભૂલી જ કેમ જાઉં છું? ક્યાં હું એવી ખોટી પડી ગઈ, ક્યાં હું ભટકાઈ ગઈ, ક્યાં હું ભૂલી પડી ગઈ, જેના કારણે એટલે એ બધી સમોવડી નાની વસ્તુમાં હું તો ક્યારેય માનતી નથી. હું દ્રઢપણે માનું છું કે સ્ત્રી સુપિરિયર પણ નથી અને ઇન્ફિરિયર પણ નથી. સ્ત્રી યુનિક છે, યુનિક છે. હું ઘરે સંભાળું, હું બારે સંભાળું, હું અંદરે સંભાળું, હું ઉપરે સંભાળું, નીચે સંભાળું, ચારે બાજુ સંભાળું. એક બેન છે ને, એના પછી રોજ એને કકડાટ કરી, તારો આખો દી તું કરો છું, આખો દી તું કરો છું. એટલે બેન એમ કે આ તો બનતી હે, બધા દેખાડી દો. એટલે ભાઈ સાંજે ઘરે આવ્યા, એટલે જેવું બારણું ખોલ્યું ને તો પહેલા એના બૂટ ઉપર ભટકાડે કે સવારે વોકિંગ કરીને ગયા હોય ને એટલે બૂટ નો મૂકીને ગયા હોય હે ને, જોજે એ બૂટ ઉપર પડ્યા. પછી જે છાપું એ વાંચ્યું હતું એમણે, એ છાપું આમ ગમે ને આમ હોય ને પાના રખડેલા છૂટા પડે એ આમ બધા અલગ પડ્યા હતા. પછી એમ આ શું થયું છે, ઘરની હાલત કેમ છે? ડાઇનિંગ ટેબલ ઉપર એઝ ઇટ ઇઝ હતું. સવારે બ્રેકફાસ્ટ કરીને ગયા હોય, ઓટમીલ ને બધું પૌષ્ટિક ફણગાવેલા મગ ને નહીં બધું એમ હતું ઢાંક્યા બધું. રસોડામાં જાય છે, રસોડામાં બધું અણભણ આમ વાસણો આમ ને આમ કાંઈ ખુલ્લું ને બધું દૂધની કોથળી આમને એઝ ઇટ ઇઝ પડી હતી, ગરમ કંઈ થયું નહોતું. હવે એને ચિંતા થઈ કે આ બધું કંઈક થયું શું? એટલે એ દાદરા ચડતા જાય છે. તો ઇસ્ત્રી વાળા મૂકેલા કપડા પેલા દાદરે જ પડ્યા હોય છે, એમના ફ્લોરમાં નથી ગોઠવાયેલા હોતા. ફરી વાર ઉપર ચડે તો જોવે છે કે રમકડા છોકરાઓના આજુબાજુ આડવાળા, અને પછી હફડા ફાફડા થઈને બેડરૂમનો દરવાજો ધડામ દઈને ખોલે છે અને જોવે છે કે બેસીને આરામથી ટીવી જોવે છે પગ લંબાવી. એટલે ઓલા ભાઈ કે શું થયું, તબિયત તો બરાબર છે, કંઈ થયું નથી? ના એમ ટેસ્ટમાં જોઈ કે એ કે તો આ બધું એ કે તમે રોજ માથાકૂટ કરીને એમ કહો ને કે હું જાઉં પર તું કરો છું મને એમ કે દેખાડી દઉં કે હું શું કરું છું, હું તને દેખાડી દઉં. આપણે દેખાડવા નથી આવ્યા, આપણે એ પ્રજાતિમાંથી પણ નથી. આપણે પહેલેથી એના કામનું સન્માન મેં રાખ્યું છે તો મારા કામનું સન્માન એ રાખે, એ ભાષા આપણે સંવાદના માનીએ છીએ, વિવાદમાં નહીં. છૂટું પડે છે આવું ડિવોર્સ લઈ લેવા કે કોઈ જુદો ચીલો ચાતરી લેવો એ સમસ્યાઓનો ઉકેલ નથી, સમાધાન હોઈ શકે. પુરુષની બાંધછોડ કરે અને સ્ત્રી સમાધાન કરે. બંને બીજાના પક્ષે આ કરતા જ હોય છે. થાય જ કોઈ સવાલ વગરની વાત છે. પણ આ બધા વચ્ચે હું એવું કોઈ કામ કરી શકું છું જેનાથી હું મારા પતિને બહાર જાઉં એ ગમે એવું છે. મારી પાસે અમે કેટલી બધી એવી સ્ત્રીઓ હોય, કારણ કે હું તો મનબુદ્ધિના બાળકોની સંસ્થામાં છું, એટલે મારા બાળકોની નાની જરૂરિયાતો હોય. હમણાં જ નીલુબેનને જ કહેતી હતી કે અમે એવી સ્ત્રીઓ જોઈ છે કે જે બહાર નીકળે તો એના પાર્લરનું બિલ 7,000-10,000 ની આજુબાજુનું હોય, બરાબર. પછી હું ક્યારેક એમને કહું કે આ એક બાળક છે, એને દવાઓનો ઓપરેટ કરવાનું છે, એમાં 3,000 થી 4,000 રૂપિયાની એપિલેપ્સીની દવા છે ના કે તમારા ભાઈને મારે પૂછવું પડે. અને એવી સ્ત્રીઓ મારે
ભાગમાં સદનસીબે આવી છે કે જે એમ કે બેન દિવાળીમાં મેં વખતે નક્કી કર્યું છે કે સાડીઓ નથી લેવી, બહુ બધા કપડાં છે અને અમે લોકોએ નક્કી કર્યું છે કે વ્યક્તિગત ઘરમાં 12,000 રૂપિયા છે. મારા મનમાં છે કે હું તમારા 12 કે 24 બાળકોને 500 રૂપિયાના કપડાં લઈ દઉં. એવી સ્ત્રીઓએ પડી છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે વ્યર્થ જીવન જીવવું છે કે આ જીવન જીવવું છે, સાર્થક જીવન જીવવું છે. તમારા સમયનો ઉપયોગ જો તમે એક છોડના રૂપાંતરણમાં વાપરવાના છો તો ચોક્કસ હું દ્રઢપણે માનું છું તમને બેઠેલી તમામ વ્યક્તિઓ આજુબાજુથી તમને સમય માટેની વ્યવસ્થા કરી આપશે, જો એ સમયનો સદુપયોગ કરવા માટે તમે ઘરની બહાર નીકળતા હશો તો. બાકી તો પાછા આવી જજો ટાઈમે. તમે કોઈને માટે રસોઈ લઈને ગયા હશો, હોસ્પિટલ ગયા હશો અને કોઈક સાવ અજાણ્યા માણસને આનંદ આપીને આવ્યા છો, ટ્રસ્ટ મી એ આનંદ જ જુદો હશે. છેલ્લે મારી એક વાત કહી અને હું પૂરી કરું. જે રીતે બધાને કંઈક જવાનું છે એટલે બીજું ના એટલે મને એમાં કોઈ ફરિયાદ નથી, પણ આ તો ઘણું થયું એમ. કારણ કે કઈ મારું એવું બી નથી કે હું બોરિંગ કરવા માટે આવી છું. આપણને બધાએ એવું શીખવાડ્યું છે, ખૂબ મહેનત કરો, ખૂબ મહેનત કરો, ખૂબ મહેનત કરો. આપણને કોઈએ એવું ન શીખવાડ્યું કે આનંદથી મહેનત કરો, હસતા હસતા મહેનત કરો, મજાથી મહેનત કરો, જીવનની ક્ષણે ક્ષણનો આનંદ લેતા મજાથી કામ તમે તમારા કરો. તમારી કામને કવિતા બનાવો, તમને ગમો એવું રીતનું જીવન જીવો. એક ગ્રીકમાં સિસિફસ નામની એક કથા છે. સિસિફસ છે એ એવો છે, એની માટે એવું છે કે સ્વર્ગમાં ઈશ્વર બેઠા હોય છે અને ઈશ્વર એમ કહે છે હું થોડીક વાર માટે બહાર જાઉં છું અને આ અગ્નિ જો માણસ લેવા આવે તો તારે એને અગ્નિ આપવાનો નથી. આવી કથા છે. એટલે સિસિફસ જાય છે કે વાંધો નહીં હું નહીં આપું. ત્યાં તો ભગવાન જાય છે અને માણસ આવે છે અને કહે છે કે અમને અગ્નિ જોઈએ છે. સિસિફસ ભૂલી જાય છે અને માણસને અગ્નિ આપી દે છે. પછી ભગવાન આવીને એમ કહે છે અગ્નિ ક્યાં છે? સિસિફસ એવું કહે છે કે માણસ આવ્યો હતો પૃથ્વી પરથી, એને અગ્નિની જરૂર હતી એટલા માટે મેં એને અગ્નિ આપ્યો છે. એટલે ભગવાન એને શ્રાપ આપે છે કે તારે શું કરવાનું છે. ભગવાને કીધું કે આ પર્વત ઉપર એક પથ્થર છે, એ નીચે ગબડશે, નીચે ઉતરશે, તારે પાછું જમીન ઉપરથી પોતાના ખભા ઉપર એ પથ્થર ચડવાનો, હાંફતા હાંફતા, થાકતા થાકતા, લથડાતા પગના ચીરા પડતા આ પથ્થર તારે ફરીવાર આ શિખર પર મૂકી દેવાનો. તું જેવો મૂકીશ ફરીવાર એ પથ્થર પડી જશે, ફરીવાર તારે પથ્થર લઈ આવવાનું, સેમ તારે જેમ તેમ કર્યા. એટલે ટૂંકમાં શિખર ઉપર પથ્થર મૂકો, જમીન ઉપર ગબડે, જમીન ઉપરથી પથ્થર લાવો, શિખર ઉપર મૂકો, શિખર ઉપરથી ગબડે, જમીન ઉપરથી લાવો. આ જ કર્યા કરવાનું, આ જ કર્યા કરવાનું. આ સિસિફસની કથા છે. પછી આ કથામાં મેં થોડાક સંવાદો એડ કર્યા છે. એટલે આ પ્રતિક રૂપે આપણા માટેની છે. આપણે જન્મ લેશું ને મરણ લેશું, જન્મ રહેશું. હવે આપણને બધાને ખબર પડી ગઈ છે કે જીવન નામના, સંસાર નામના પથ્થરનો બોજ મારા ખભા પર છે. મારે રસોઈ કરવી પડશે, મારે કામકાજ પૂરા કરવા પડશે, મારે દવાઓ આપવી પડશે, સમય સાચવવો પડશે, વ્યવહારિક કામે જવું પડશે. આ તમામ જવાબદારીઓ નિભાવવી પડશે. પણ એ સાથે સાથે સિસિફસે એટલું પણ કરી શક્યો હોત કે પોતાના ખભા ઉપર જે પથ્થર છે એની સાથે સાથે એમાંથી પસાર થતા પતંગિયાઓ સાથે દોસ્તી કરી શક્યો હોત, નક્ષત્રો અને તારા જોઈ શક્યા હોત, અમાસ અને પૂનમ સાથે પોતાની જાતને જોડી શક્યો હોત, પતંગિયાના રંગો આકાશની વાતો જમીન સુધી લાવી શક્યો હોત, જમીનના ફૂલોના રંગો એ મેઘધનુષને કહી શક્યો હોત અને પોતાના પથ્થરનો બોજ તેને પસાર કરી શક્યો હોત. પછી કારણ કે એની દોસ્તી પતંગિયાઓ સાથે હતી, નક્ષત્ર સાથે હતી, અંધકાર સાથે હતી, પૂનમ સાથે હતી. એટલે ભૂલી ગયો કે બોજ છે મારા ખભા ઉપર પર્વતના પથ્થરનો. આપણે આ જ કરવાનું છે. આ જ જગતની કોઈ પણ સ્ત્રી આમાંથી બાકાત નથી, નહીં રહી શકતી. અને
આજે જ મેં સવારે બેન સાથે વાત કરી કે સતત દિવાલ સાથે માથા પછાડીને શું સાબિત કરી લેવાનું? શું? તમે જો તલવાર તાણશો તો સામેવાળી વ્યક્તિની તો પ્રકૃતિ તલવાર તાણે એટલે લડી જ લેવાની છે. એના કરતા હળવે અરે સ્પર્શ નામનો આનંદ સિંહની હથેળીમાં ઉપરવાળા મૂક્યો છે. પપ્પાળે આનંદનો કામ કરાવડાવો. બેકસીટ ડ્રાઇવિંગ આપણે જ કરીએ છીએ, નથી કરતા? કોના લગ્નમાં જવું ને કોના લગ્નમાં ન જવું એ નક્કી ચોક્કસ પુરુષ કરે, પણ શું ચાંદલો કરવો, શું વ્યવહાર કરવો એ તો આપણે જ નક્કી કરતા હોઈએ છીએ, હે ને? તો એનો અર્થ એ છે કે જો એમને સમજાવો, જો એમની પાસેથી કેવડાવડાવો, જો એને મુખથી કરાવડાવો, તમારી વાતની રજૂઆત એવી રીતે કરો કે સામેવાળા કન્વિન્સ થાય. આપણે કેવી રીતે ઓફિસેથી આવે, પાણી પીતું, જો હવે અત્યારે તમે સાંભળી લો, આ છોકરાને માથાકૂટ મારાથી સહન નહીં થાય, તમે ગમે એ કરો, હવે આ મારાથી હેન્ડલ થાય એમ જ નથી. એટલે થાક્યો હારેલો કંટાળો પૂરતી બોલાવે પપ્પાને. શું કહેતા મમ્મી? શું કહે છે? તમે આમ કહેવાનું હોય તો ખીજાઈને કયો. એ બધું ખીજાઈને પુરુષ પોતાની વાત રજૂ કરે. ગુસ્સાવાળો એકાદ તમાચો મારે. ધીમે ધીમે બાળકના મનમાં ક્યાંક એવું બની જાય કે ગુસ્સો કરે એ પપ્પા, અને પછી બાળકના રૂમમાં જઈને આપણે સંભાળીને એમ કહીએ, તારા પપ્પાની તો આદત છે બેટા. અને એક સમય પાછી આપણે એવી ફરિયાદ કરીએ વૃદ્ધત્વ સમયે, તો તારા પપ્પાનું માન સન્માન નથી રાખતો, તમારું માન સન્માન નથી રાખતો, તો મને પૂછી નથી જતા. અહીં સુધી, આ ટનલ સુધી આપણા સંતાનોને આપણે જ લાવ્યા છીએ. આપણા ઉછેરે જે અહીં સુધી લાવ્યો છે એ આપણે ભૂલી જઈએ છીએ. પતિ પત્ની એવી મિત્રો છે, સારામાં સારા. બે ટ્રીકથી પોતાના સંતાનનો ઉછેર કરવાનો છે. જાઓ બેડરૂમમાં બાળકને સમજાવવા માટે, પણ હાથ પંપાળીને કહ્યું, બેટા તારા પપ્પા તારા સારા માટે આ કરે છે, અમને તારા ભવિષ્યની ચિંતા છે, તને જે નથી દેખાતું એ અમને દેખાઈ રહ્યું છે, એટલા માટે તારા પપ્પા તને આ કરે છે. સ્ત્રીઓ ક્યાંક ભૂલ આ બહુ મોટી કરી જાય છે કે એના પપ્પા એમના બાળકો માટે ડોન થઈ જાય છે, અને બાળકો હંમેશા રજૂઆત પપ્પા પાસે કરી જ નથી શકતા, કારણ કે તારા પપ્પાને મગજ જાજત રહેવા દેજો, પછી કોઈ ના નહીં. તને ખબર ને એનો મગજ જાય તો શું થાય છે? દીકરો હોય તો આવું થાય, અને દીકરી હોય તો એના મગજમાં એવું બેસે કે આ પુરુષ નામની જે પ્રજાતિ છે ને એ આપણને સુખી નહીં થવા દે, એ ગુસ્સો જ કરશે, એ આપણને આપણા સુખમાં આડો જ આવશે. તમારી દીકરીને કરિયાવર સાથે તમારી ગ્રંથિઓ ન આપો. મા માટલું ચોક્કસ, મા માટલામાં ગાંઠ વાળો એ સંસ્કારોની વાળો, ગ્રંથિઓની નહીં. મારી સાસુ સાથે મને નથી ફાવ્યું, વાંધો નહીં, એટલે જગતની તમામ સાસુ સાથે નો ફાવે એવો નિયમ નથી. દરિયો, મુંબઈ તો દરિયાનો શહેર છે, અને મુંબઈના લોકો દરિયાદિલવાળા છે એવું કેવું છે. એ દરિયાની હું અત્યારે આપણે બધા અલગ જગ્યાના દરિયાના દરેક ખૂણે જઈએ, મારા પગ ભીના થાય અને રેતી સરળ પસાર થાય તો એમ કહું કે કેવો એક્યુપ્રેશર જેવો અનુભવ થાય છે. કોઈ હોય દરિયાનું મોજું આવે અને મારે હાથની ઘડિયાળ લઈ જાય તો એમ કહું, હાય હાય દરિયો મારી ઘડિયાળ લઈ ગયો. કોઈ હોય એ બહુ કિંમતી વસ્તુ, ધારો કે કોઈ કુટુંબમાં રમી રહ્યું છે અને કોઈનું બાળક દરિયામાં વયું જાય, કેમ કે હાય હાય દરિયો મારો બાળક લઈને વયો ગયો. કોઈ માછીમાર છે, દરિયામાંથી કંઈક લઈને આવે છે. કોઈ ગોતાખોર છે, એ દરિયામાંથી મોતી લઈને આવે છે. એ જીવનાર પર છે, એના અનુભવ પર છે. દરિયો તો એક જ છે, પણ એક જ સમયે ત્યાં બેઠેલી 7 થી 8 વ્યક્તિનો દરિયાનો અનુભવ જુદો છે. એટલે આપણે જજમેન્ટલ થઈને એવું ન કહી શકીએ દરિયો તો હાવ નકામો છે.
મારો અનુભવ દરિયા સાથે વ્યવસ્થિત નથી. બની શકે સામે કિનારાના કોઈ ખૂણાનો એક વ્યક્તિ દરિયાનો અદ્ભુત અનુભવ હોય, બની શકે કોઈ પ્રેમીએ પોતાની પ્રેમિકાને ત્યાં પ્રપોઝ કર્યો હોય, બની શકે કોઈ વૃદ્ધ પતિ પત્નીએ પોતાના દરિયાની સાંજ પર હુંફાળા પાણીથી પોતાના પગ ભીના કર્યા હોય, બની શકે. મારો અનુભવ કેવો છે એ મારા ઉપર છે. કોઈ એક જ વ્યક્તિ તમારી માટે ખરાબ હોઈ શકે. આપણે એવું ઈચ્છીએ છીએ, બીઈંગ અ વુમન, પુરુષોમાં હજી આ બધી એટલી બધી તકલીફ નથી. ફોર એક્ઝામ્પલ 10 બેનપણીઓ છે, એક બેનપણીને બીજી બેનપણી સાથે બગડે એટલે આપણે એવી આશા રાખી બધા હવે યાર નહીં બોલવાનું, કારણ કે મારી યાર નથી બોલતી, અને ભૂલે જ કે જો બોલી ગયા તો એ હવે વિરોધ પક્ષમાં આવી ગઈ છોકરી કે એ સ્ત્રી. જેઠાણીને સાસુ સાથે ન બને તો જેઠાણી પહેલે દિવસથી આપણે કાન ભરને નીકળે, બાની તે વાત છે, મમ્મી પહેલેથી આ જ છે, મમ્મી આમ જ છે. અને ફોર એક્ઝામ્પલ દેરાણી થોડી સૂઝબૂઝવાળી છે, મજાની છે, એને જો સાસુ સાથે બનવા માંડે તો પાડોશીને કહે આ એના જેવી જઈશ. બધું હજી મારા ખભેથી બહાર નથી ગયો, વાત માનશે? શું કામ? કારણ કે એને સાસુ સાથે બનવા માંડ્યું છે, મારે નહોતું બન્યું. રાજી થાવ કે મારે ન બન્યું, એને તો બને છે. અને અત્યારે હું ઘણીવાર એવું પણ જોઉં છું કે દીકરીને આપણે તરત ફોન કરીએ કે કેમ છે બેટા, મજામાં, આમ તેમ, બહુ સરસ. દીકરી બધી સરસ સરસ બધાની વાતો કરે એટલે આપણે પાછું પૂછીએ બધું ઓલવેલ. એટલે દીકરી કે સેજ હમણાં આમ છે ને આમ થયું તું, તો આપણે તરત એવો વાત જો કહી દેવાનું, હો, સાંભળી નહીં લેવાનું. એકવાર સાંભળી લઈશ એટલે બીજી વાર સાંભળવું જ પડશે. આવું આપણે આપણી દીકરીને કહીએ. 1.5 કલાક આપણી દીકરી સાથે ફોન પર વાત કર્યા પછી દીકરી એમ હાલો મમ્મી હવે મારે મૂકવું પડશે. ફોન મૂક્યા પછી આપણે પહેલી વાર એવું કહીએ કેટલું બિચારીને કામ રહેતી હશે, વાત તો નથી ખરખી રીતે વાત નથી કરી શકતી. બરાબર? આનો આ સંવાદ આ દીકરાની વહુ લે તો આપણી બેનપણી આખો દી ફોન ઉપર હોય એની મમ્મી યારે. દીકરાની વહુ છે, ઓલી તો દીકરી હતી. મારી દ્રષ્ટિમાં ભેદ હશે. અને પછી હું વુમન એમ્પાવરમેન્ટની વાત કરું, વુમન ફ્રીડમની વાત કરું. સાહેબ, જગતની એક પણ સ્ત્રી મારા લીધે દુઃખી ન થાય. જગતની કોઈ પણ ખૂણાની સ્ત્રી મારા હિસાબે, એ મારી કામવાળી બાઈ હોય કે મારી નણંદ હોય, મારી ભાભી હોય કે હું કોકની ભાભી હોઉં, આનંદ થવો જ જોઈએ. સારી રીતે બેલેન્સ કરતા શીખવાડો. આપણી દીકરીઓને લેજો. રક્ષાબંધનનો ડ્રેસ તમે તમારી દીકરી માટે જો 5000 નો લેવાના હોય તો તમારી ત્રેવડ હોય કે તમે તમારી દીકરાની વહુ માટે 5000 નો લેવાનો હોય તો જ 5000 ની દીકરી માટે લો, નહીં તો બંને માટે 2,500 નો લો. હું તો દરેક સાસુને કહેતી હોઉં છું હસતા હસતા કે જે દેવું હોય ને તમારી દીકરાની વહુને જીવતા જ દો, તો ધીમે 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 તો એને આનંદ થશે કે મારા સાસુએ એ બેનપણીઓની કીટી પાર્ટી કહેશે આ વખતે પર્યુષણમાં મારી સાસુએ મને આ આપ્યું. તમે જશો ને એ સમય લોકર એને જ ખોલવાનું છે. તમે લોકર ભેગું નહીં લઈ જઈ શકો. અને ઓલું આજીવન કેટલું છે પણ આપણને દીએ નહીં પહેરવા. એના કરતા બેસ્ટ ખુલ્લી મૂકો એની સામે જ. તને જે સાડી ગમે દોસ્તારે, તને જે મજા આવે, જેટલા ખુલ્લા થશો એટલા મજામાં રહેશો. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમય એના જીવનનો સૂર્યાસ્ત બહુ નજીક છે. હવે આપણે એવા પડાવ પર છીએ કે આપણે ખૂબ બધું જીવી લીધું છે, ખૂબ બધું જોઈ લીધું છે, ખૂબ બધો આનંદ લઈ લીધો છે. હવે આવતી પેઢી જો એ આનંદ લેતી હોય તો એ આનંદનો આનંદ લ્યો, નહીં કે અમારા વખતે તો આવું કાંઈ હતું નહીં બાપા, અત્યારની આ છોકરીઓની આ બધી છે. આનંદ લ્યો કે અમારા વખતે નહોતું, તમારા વખતે એટલો આનંદ છે. કે આપણે કોઈનો સુખ જોઈને સુખનો વિચાર નથી આવતો. આપણે બધા ક્યાંક ને ક્યાંક છે ને દુઃખી પ્રજાતિ. આપણને તમે મને મળો પર્સનલી, તેમ પૂછો કે કેમ છો નેહલબેન, એટલે કહું બસ મજા, બધું એકદમ સરસ જ છે. એમ લાગતા નથી હો મજામાં.
એટલે કોઈ ના કાંઈ નહીં, હાથ પકડીને કહીએ કયો તો કાંઈક છુપાવતા હોય એવું લાગે, સાચું બોલો. એટલે દુઃખ તો હોય જ અંદર, કઈ સહેજ આ તકલીફ છે, બસ હવે હું કઈ તમારું દુઃખ સાંભળું જ નહીં. મારે આટલું જ સાંભળવું હોય કે તમે દુઃખી છો તો હું રાજી છું. હાશ તમને તકલીફમાં છે અને બીજે બહાર જઈને આ મોટી ગમે ભલે સિલ્કની સાડી કાઢી પડી, આ તો બધું આમ છે. હા, અને કોઈ સ્ત્રી ખરેખર એવું કે ના બહુ જ મજા છે, સાસુ સરસ મજાના છે, બહાર જઈએ છીએ બધા, વર્ષમાં એકવાર વેકેશનમાં આખું કુટુંબ ભેગું થઈએ છીએ, દિવસમાં અઠવાડિયામાં એકવાર સાથે જ જમીએ છીએ, મારા હસબન્ડ બહુ સરસ ચા બનાવે, ત્યારે બહુ મજા આવે અમને. તો આવું મને કોઈક વાત કરે ને તો આપણે અદબ પડીને હા પડી બરાબર, ઉત્સાહ જ નહીં, ઉત્સાહ. એનો અર્થ એ છે કોઈકના સુખે આપણે સુખી થઈ શકતા જ નથી. કેમ? એ કઈ વસ્તુ છે કે જે આપણને રોકે છે? જેટલું આપણે શેર કરતા શીખશું, જેટલું આપણે કોઈને આપતા શીખશું, જેટલું વહેંચતા શીખશું. માઉન્ટેનિંગ કરો ને તમે, પર્વતારોહણ, એનો એક નિયમ છે કે જેમ જેમ તમે ટોચ ઉપર જાઓ, તમે ધારો કે તમે નક્કી કરો, અહીંયા આપણે બધા નક્કી કરીએ આપણે એવરેસ્ટ જવું છે, તો આપણને પહેલા એમ કીધું છે કે નેપાળ સુધી તમે 15 કિલો સામાન લઈ જઈ શકશો. પછી એક પોઈન્ટ તમને એમ કહેશે કે હવે તમારી પાસે 7 કિલો જ વજન હોવું જોઈએ. પછી સાવ કૈલાસ નજીક હશે, માઉન્ટ એવરેસ્ટ નજીક હશે, ત્યારે તમને કહેશે કે હવે માત્ર ને માત્ર તમે 2 જ કિલો વજન લઈ જઈ શકશો. છેલ્લા પોઈન્ટ એમ કહેશે કે તમે માત્ર પહેરેલા કપડા જ. આપણું માઉન્ટ એવરેસ્ટ હવે ક્યાંક નજીકમાં જ છે. વજન જેટલો ઓછો એટલી ચાલવાની મજા વધુ, એટલા તમે ખુલ્લા, એટલા તમે આનંદમાં. મને ઓળખનોય બોજ ન હોય, મારા સફેદ વાળનોય ન હોય, વેક્સ ન કરાવવાનોય ન હોય, હું સારી ન લાગતી હોય તોય ન હોય, મારું વ્યક્તિત્વ એવું સરસ હોય કે લોકો મારી રાહ જોતા. એવી સ્ત્રી બનો કે તમારા વગર કોઈને પાર્ટીનો વિચાર ન આવે. યાર, કોઈને પાર્ટી કરવી હોય તેમ થાય કે યાર ઈ નથી, આવતા અઠવાડિયે કરશું. આ તો રાહ જોવે કે ઈ નથી ને, હલો હલો જઈ આવીએ જલ્દી. એવી કંપની ન બનો કોઈને, એવી સ્મૃતિ ન બનો કોઈને. સાહેબ, લખી રાખજો, એ તમારો પતિ હોય, તમારો મિત્ર હોય, તમારી બહેનપણી હોય કે તમારું કુટુંબ હોય, જે વ્યક્તિઓને તમારી ગેરહાજરીથી ફરક નથી પડતો, આઈ રિપીટ, કે જે લોકોને તમારી ગેરહાજરીથી ફરક નથી પડતો એ લોકોને તમારી હાજરીથી એ ખાસ ફરક નથી પડતો. ફરક પાડો તમારી ગેરહાજરીનો. એવું વ્યક્તિત્વ બનો કે એમાંથી સુગંધ આવતી હોય. તમે ગમે એ પહેરીને આવો, ગમે એવા તમે લાગતા હોય તોય લોકોને તમને આવીને મળવાનું મન થાય, તમારી આગળ નતમસ્તક થવાનું મન થાય. અમુક લોકોને એની ઉંમરના કારણે આપણે પગે લાગતા હોય છે, અમુક લોકોને એના કાર્યોના લીધે આપણે પગે લાગતા હોય છે. તમારા કાર્યો, તમારા વિચારો, તમારી વાતો, તમારી વાણીમાં એવી ઊંઘ હોય કે કોઈકને એમ થાય કે અમારું બધું અહીંયા ઠાલવી દો. કાંઈ ન બની શકે તો કોકના એવા રાજદાન તો બની જ શકીએ. એટલું દાન તો આપણે આપણા જીવનમાં કોક માટે આપવું જોઈએ કે કોઈ તમને જોઈને એને હળવું થવાનું મન થાય. એ તમારી આગળ તમારી અપમાનનો બોજ લઈને જાય તો દોસ્ત તમારા વ્યક્તિત્વની કોઈ ખામી છે જેના હિસાબે લોકો તમારી પાસે હળવા નથી થઈ શકતા. પછી એ પતિ હોય, એ દીકરો હોય, દીકરાની વહુ હોય કે તમારી સાસુ હોય. આપણી પ્રોબ્લેમ એ છે કે આપણે ક્યારેય આપણા વ્યક્તિત્વનો બોજ જોતા જ નથી, એની ભૂલ જોતા જ નથી. પહેલી શરૂઆત મારાથી હોય, પહેલા હું મને સુધારું. એકની એક ફરિયાદ બધાની હોય ને તો એકવાર તો આપણે જાતને પૂછી જ લેવું કે ખરેખર આમાં કાંઈ છે. તમે જોજો પુરુષોએ તો લગ્ન જીવનની શરૂઆત કરે ને એની ફરિયાદ જે હોય ને લગભગ એક સરખી હોય,
50 વર્ષે એની ફરિયાદ એની હોય, અને સ્ત્રીની દરેક ફરિયાદ જુદી જુદી હોય. સમય સંજોગો પ્રમાણે એની ફરિયાદો બદલાતી છે. એનો મતલબ એ છે કે પુરુષ ક્યાંક બદલાઈ જાય છે અને સ્ત્રી નથી બદલાતી. સ્ત્રી છે ને, હું ઘણી વાર એમ કહું કે ભાઈ સ્ત્રી સમાજ સુધારક એની અંદરથી છે, એને બધું બદલાવી બહુ નાખવું હોય, બધું. એક પતિ પત્નીના લગ્ન થયા પછી એને પહેલા વહેલા આવીને કીધું કે મને બહુ છે ને ઓલી હેરસ્ટાઈલ બહુ ગમે. તો પતિને એમ થયું કે આવી, તો કે હા કરાવી નાખ. પછી કે મને છે ને તમે બ્લુ શર્ટમાં હો તો બહુ વાલા લાગો. વાલો હું તને લાગતો હોય તો કેવી શર્ટ પહેરી લો. વોર્ડરોબ અલગ અલગ કરેના બ્લુ શર્ટ થી પહેરી નાખે. પછી થોડા ટોન ફરી જાય, તમે આ ન કરતા, આ મને નથી ગમતું, એટલે પુરુષ એ ન કરે. તમે ઓલા પણ ન જતા, એ તમારો ભાઈબંધ મને નથી ગમતો, એ જવાનું બંધ કરી. તમે ઓલા નાટકો જોવો ને એની ટિકિટ લાવો ને એ મને નથી ગમતી. મને જો આવા પિક્ચર, મારધાડ વાળા પિક્ચર મને નહીં ગમે, મારા આપણે પિક્ચર ન જોવા એવા બધા. ધીમે 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 જે વ્યક્તિના પ્રેમમાં તમે પડ્યા હો અને જેના તમે સાથે લગ્ન કર્યા હોય એને તમે 100% બદલાવી નાખો. 100% બદલાવી નાખો. અને 10 વર્ષ પછી આપણે એમ કે ગૌતમ પહેલા જેવા રહ્યા જ નથી. કાપો તે કરી હતી, શરૂઆત તે કરી છે. એક ભાઈ હતા ને, એ રાત્રે 12-1 વાગે ટોર્ચ લઈને આ બધું માળિયામાં ઉતારીને આમાં એક આમ પત્રો વાંચતા હતા. એટલે પત્ની જાગી ગઈ, શું કરો છો? એ કે મને એમ થાય છે કે આજથી 35 વર્ષ પહેલા મેં તારામાં હું જોયું હતું એ હું ગોતું જોઈ કે આ પત્રોમાં, કે મેં નક્કી કર્યું તારી હારે લગ્ન કર્યો. એટલો બધો બદલાવે જરૂરી નથી. જેટલું જુદું છે ને એટલું સુંદર લાગે. આપણે લોકો રાયની બાજુમાં મેથી રાખીએ, પીળા કલરની બાજુમાં કાળો કલર, હળદરની બોટલમાં બાજુમાં મરચાની બોટલ રાખી, એટલે રસોડું સુંદર અને કલરફુલ લાગે. આપણે રાયની બાજુમાં અડદ નથી રાખતા કાળા, કારણ કે જેટલું વૈવિધ્ય હશે એટલું સુંદર ને રોડું લાગશે. સાહેબ, હું મારા રસોડામાં આટલો કલર ઉદ્ભવ કરી શકતી હોઉં તો હું કોઈના જીવનને કલરફુલ બનાવી શકું. મારી પ્રકૃતિ છે કલરો વહેંચતા ફરવાની. બગીચાઓનું નિર્માણ કરવું, બગીચાઓ હવે આપણે નથી રહ્યા તો આપણે આપણા બેડરૂમમાં, આપણા હોલમાં અલગ અલગ પ્રકારના તકિયાઓ કલરફુલ રાખીને આપણે ક્યાંક એ તો રિપ્રેઝેન્ટ કરીએ જ છીએ. પાનખર હોય તો પણ લોકોના જીવનમાં આપણે વસંત પાથરી શકીએ એ પ્રજાતિ આપણે છે. સ્ત્રીને પુરુષ અને પ્રકૃતિ એવું તંત્રમાં કીધું હતું. બેને જે તંત્રની વાતો કરી એમાં શબ્દ છે કે પુરુષ અને પ્રકૃતિ. પુરુષ છે અલગ રહેશે, પ્રકૃતિ સમયે સમયે બદલાઈ જશે, વાતાવરણ પ્રમાણે રંગો લાવશે. તમે જુઓ, આમ આંખ બંધ કરીને તમે ઈશ્વરની કલ્પના કરો, એને કેટલું વૈવિધ્ય ઋતુઓમાં રાખ્યું છે. વાતાવરણ, એ પ્રમાણેના ફ્રૂટ્સ, એ પ્રમાણેના ફૂલો, એ પ્રમાણેનું આકાશ, એ પ્રમાણેની ધરતી, એ પ્રમાણેના રંગો, એ પ્રમાણેનું જીવન. કારણ કે સ્ત્રી છે પ્રકૃતિ. એ તમારી અંદરથી બધું જુદું કલરફુલ અને અલગ અલગ રીતે આવે છે. તો એ કઈ રીતે જુદું હોઈ શકે, કઈ રીતે તકલીફમાં હોઈ શકે? આ હું સ્ત્રી છું. એક ભાઈના લગ્નના 100 વર્ષ થયા, સોરી એના પોતાના શતાબ્દી વર્ષ હતા. એટલે લોકોએ નક્કી કર્યું કે એ ભાઈએ નક્કી કર્યું કે આપણે શતાબ્દી વર્ષ ઉજવવા, 100 વર્ષનો હું થયો છું એમ. એટલે એના બધા ભાઈબંધોએ પૂછ્યું કે તમે આટલા સ્વસ્થ કઈ રીતે છો, અને તમે 100 વર્ષના થયા છો, તમારું લગ્ન જીવન છે એને 75 વર્ષ તો થયા છે, અને તમારા પત્ની આટલા સુંદર અને આટલા ફિટ છે, તમે કાંઈક તો રાજ કર્યો હશે કે તમે આ ઉંમરે કે આટલા બધા સ્વસ્થ દેખાવ છો. તો કે એમાં મારો સાદો નિયમ છે કે લગ્ન પછી અમે બંને નક્કી કર્યું કે જેની પણ ભૂલ હોય એ વ્યક્તિએ 5 કિલોમીટર ચાલવાનું. અને ભૂલ તો કે મારી જોઈ પુરુષ કે
એટલે હું ચાલ્યા જ રાખ્યો અને રોજનો 5 કિલોમીટર ચાલતો હતો એટલે આટલો 100 વર્ષનો અને સ્વસ્થ થયો. કે એ તો બરાબર છે, પણ તમારા પત્ની બહુ ફિટ છે, દેખાવડા છે, જેને જો એ તમે ચાલતા હોય ન ચાલતા હોય તો એ કેમ આવે એ રીતે આટલા બધા સ્વસ્થ? એ કે હું જ્યારે 5 કિલોમીટર ચાલતો ને એટલે મારી પાછળ જોવા આવતી કે હાલે છે ને. આમ એક સેકન્ડ માટે જોઉં ને તો પહેલી નજરે એવું લાગે શંકા થઈ જાય છે સ્ત્રી. પહેલી નજરે એવું લાગે શંકા થઈ જાય છે, ચેક કરવા માટે થાય છે. પણ હું ક્યાંક એવું ઇન્ટરપ્રિટ કરું છું કે બની શકે એ સ્ત્રી એટલા માટે જતી હોય કે એને 5 કિલોમીટર એકલા ચાલવું નહીં ગમે, એટલે હું એની પાછળ જાઉં. ક્યાંક એનું બીપી લો થઈ જાય, ક્યાંક એને તકલીફ થાય, તેના મનમાં સધિયારો થાય, ઓલી પાછળ આવે છે 108 ને ફોન કરશે, હાલવા દે. સાહેબ 108 નું મોડલ છે, ગમે ત્યારે બોલાવો ને, સંકટ સમયમાં આવી નથી રહ્યું, એ સ્ત્રી હું છું. હું એ મજાથી જીવન કરી રહી છું. હું અત્યારે જે લોકોને ઘણી વખત એવું થાય કે પતિ ઉપર વિશિષ્ટ પ્રકારના ડાઉટ પડે ને આમ ચેક કરે ને આ બધું કરે, એટલે હું બધાને કહું બિંદાસ ખુલ્લા મૂકી દઉં. સાહેબ એટલો કોન્ફિડન્સ તમારા પ્રેમ ઉપર રાખો, એટલો કોન્ફિડન્સ તમારા પ્રેમને તમારા કર્યા ઉપર રાખ્યો. દોસ્ત હું તને પ્રેમ કરું છું ને એ લેવલે તો જગતની એક પણ સ્ત્રી તને પ્રેમ ન કરી શકે. હું તને સાચવું છું ને એટલું સાચવણ તો જગતની કોઈ સત્તામાં બીજી સ્ત્રીમાં હોય તો ગોતી આવતું મારી સામે, હાલ. સવાલ જ નથી. હું તને જેમ સમજી શકું છું એ સમજણે જગતની કોઈ પણ એક સ્ત્રી તને સમજી શકતી હોય તો માફ, અને જો ન સમજી શકે તોય તું પડતો તારા કરમ. બાકી આપણા જેવું તો થાય જ નહીં. તેરી વફા કા ચર્ચા હે કેસર, મેં મેરી વફા પે શર્મા રહા. સવાલ નથી, બિંદાસ ખુલ્લા મૂકી દો. એટલો કોન્ફિડન્સ એ તમારા પ્રેમમાં તો આવે જો તમે 100% નું આપ્યું હોય. તમે જો 100% નું આપ્યું હોય દોસ્તો, પડઘા 100% ના જ આવે. તમે જો ગોટલા વાવ્યા હોય તો કેરી જ આવે, બાવળ નહીં. 100% આ પ્રકૃતિનો નિયમ છે ને, ઉપરવાળા ઉપર એવી શ્રદ્ધા રાખો કે મેં મારું જીવતર રેડ્યું છે આ ઘરમાં. આમાં ઈંટો નહીં, મેં મારા ખભાઓ મૂક્યા છે. આની દિવાલો ઉપર પોપડી ખડતી મેં અટકાવી છે એવું નહીં, મારી ચામડી રેડીને મેં આને સુંદર લગાડી છે. જગત આખું સુઈ ગયું ત્યારે મેં મેળો સાફ રાખ્યો છે. એ હું છું, એ પ્રકૃતિમાં હું છું. ખૂબ બધી મજા કરો, તમારા સમયનો સદુપયોગ કરો, કોઈની માટે જીવતા શીખો. કોઈની માટે એટલે માત્ર આપણા 4 કુટુંબો નહીં. સમયમાં તમારી આજુબાજુ અનેક સ્ત્રીઓ પીડામાં છે, દુઃખમાં છે, તકલીફમાં છે, મૂંઝવણમાં છે. એને એના હકનો અધિકારનો આકાશ નથી મળતું. એ એના એક શ્વાસ લઈ શકે એટલું ઓક્સિજન તો એને પૂરો પાડે. પોતાની અધિકારો માટે લડો, પણ સાચા અધિકારો માટે. પોતાની જાતનું સન્માન કરો, આજુબાજુની સ્ત્રીઓનું સન્માન કરો, અને અન્યનું સન્માન જાળવશો તો 100% તમારું સન્માન જળવાશે જ. કોઈ સવાલ વગરની વાત છે મેરી જાન. હંમેશા સુંદર રહો, મનથી પણ અને દેખાવથી પણ. જ્યાં સુધી શૃંગાર ગમે ત્યાં સુધી શૃંગાર કરો. કોઈ ઉંમરની બાલાવેલી નથી. જે કલર તમને ગમતો હોય આજીવન એ કલર સાથે પ્રેમ કરતા રહો. તમારા પતિ હોવા કે ન હોવા સાથે કલરને કોઈ સંબંધ નથી. હંમેશા બધાને વળતી ગયો, હું એને હંમેશા દેખાવડી, રૂપાળી અને આ જ કલરમાં ગમતી હતી. આ જીવન હું આ કલર પહેરીને જ જીવીશ. તમને જે પડતું દુઃખ છે એ તમને જ ખબર છે, સમાજને દેખાડવાની જરૂર નથી. કોઈના અભાવને પણ સ્વભાવમાં ઉતરવાના બદલે એને મોખરે સુંદરથી લાવવાનું શીખો. એકલતા થોડી પચાવતા શીખો. એકલતાને સુંદર બનાવતા શીખો. એકલા ફિલ્મ જોવા જાઓ, એકલા જાત સાથે વાત કરવાનું થોડું રાખો. જગત સાથે દોસ્તી રાખો, પોતાની જાત સાથે સંવાદ કરતા થાઓ. અન્ય સાથે શક્ય હોય ત્યાં સુધી વિવાદ ટાળો. જીવન બહુ સુંદર છે, બહુ જ સુંદર છે, અને અફસોસ કરવા માટે બહુ નાનું છે. કોઈ અફસોસ હજી પણ બાકી રહી છે. તો એ જગતની દરેક સ્ત્રીમાં 90 વર્ષની સ્ત્રી હોય તો એની અંદર 16 વર્ષની સ્ત્રી અકબંધ હોતી હોય છે.
એ તમામ સપનાઓ જીવવાનો શ્રેષ્ઠ સમય છે. એક પણ સપનાઓ હવે બાંધછોડ ન કરો, બધું ખોલીને કરી લો. જે ઉંમરે કરવું તો એ બધું કરી લો, ક્યાંય બાકી નહીં. ઉપરવાળાને જઈને કયો યાર તે કઈ દુનિયા બનાવી છે દોસ્ત, મસ્ત. અને મેં ક્ષણે ક્ષણ જીવી છે, એક પણ ક્ષણને મેં બરબાદ નથી કરી. એટલું મેં તારી બનાવેલી તમામ સભ્યતાઓને પ્રેમ કર્યો છે. દિલથી પ્રેમ કરો. આ જગતમાં પ્રેમ સિવાય કાંઈ જ મહત્વ નથી. જગતના તમામ ખૂણાઓને પ્રેમથી ભરી દો. અદ્ભુત દુનિયા બનાવી છે અને સરસ રીતે માનો. તમે મને આટલી સુંદરતાથી સાંભળી. મારી પાસે કહેવાનું નથી, પણ જગતનું જે બધું મેં ભેગું કર્યું છે મારા જોડેમાં એ તમારા સુધી લાવીશું. આપણે તે તકલીફ એ છે કે સ્ત્રીને ખૂબ બધું સાંભળવું છે અને પુરુષને કાંઈ કહેવું નથી. એટલે બની શકે કે એનો પણ કોઈ પડઘો હોય. આપ સૌનું જીવન બહુ સુંદર થાય અને જગતનું બધું તમારી આજુબાજુનું સુંદરતા તમારા થકી હોય એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. બહેનો, મને એવું લાગે છે કે વસ્તુ સાંભળવી એ બધાને ગમે, ગલગલિયા પણ કરાવી દે, પણ જીવનમાં ઉતારવા માટે આપણે શું પ્રથમ કરવું જોઈએ? એટલે તમે કહ્યું કે આપણે આવું જ જીવવું છે. મને આજે એમ થાય છે કે હવે આજથી શરૂ જ કરું આવું જ જીવ. પણ બેન પાછી ઘરે જાઉં એ તો મેં પહેલી જ મારી વાતની શરૂઆત ત્યાંથી કરી કે હું મક્કમ નથી રહી શકતી મારી હા ના મારા વિચારસરણી ઉપર. આપણને આ ઓલું જ છે કે ગઢવીઓ લલકારે તો આપણે એમ કે આપણે 2-3 જણાને સુરત ચડાવી દે, બધું કરી છે, પછી હતા એ ના રહે. ફુગાવો ભરવાની વાત નથી થતી, મન ભરવાની વાત થાય છે. એટલે પહેલી મક્કમતા આપણે ખુદે રાખવી જોઈએ. મને એમ લાગે છે કે હવે બહુ થયું. 10% જવું જ પડે. ના ના, એટલે હું એમને કહું છું કોઈ સ્વતંત્રતા પ્લીઝ જજો, કોઈ એવું નથી. એ 5 મિનિટમાં જવાબ આપવા પડે, તમને ખબર છે? ના તો સાચી વાત છે. એટલા માટે બાકી કોઈને પણ પ્રશ્ન હોય, કારણ કે મને એટલી ખબર છે કે અહીંયા હું આજે હા પાડું, બેનની જેટલી પણ વાત મેં સાંભળી છે મને અચૂક સાચી લાગી છે, પણ હું સારું જ જીવું છું, સાચું નથી જીવતી. મારી તકલીફ બેન અહીંયા છે કે મને સારા થવું ગમે છે, સાચા થવું નથી ગમતું. એ વ્યક્તિગત સમસ્યા નહીં, સાર્વજનિક હવે સમસ્યા થઈ ગઈ છે. અમારા મિત્ર જય વસાવડા બહુ સરસ કે આ હિન્દુસ્તાન નથી, આ દંભિસ્તાન છે એમ. સાચી વાત છે, કારણ કે આપણે કહીએ છીએ જુદું, જોઈએ છે જુદું ને જીવીએ છીએ સાવ જ જુદું. કારણ કે મને વાહવાની પડી છે, મારી વાહ થવી જોઈએ. હું જાઉં પછી એમ થવું જોઈએ કે ઓહો એ. પણ એક વસ્તુ યાદ રાખજો કે એ વાહ છે ને ક્ષણિક હશે. મેં કીધું કે તમારા ગયા પછી પણ તમને એવું હોય કે તમે વિચારો માર્યો, વાતો માર્યો, જીવન માર્યો, એની માટે તો તમારે કામ જ કરવું પડશે. તમે જો હજી ઘણા બધા એવું કહેતા હશે અમારા દાદીના લાડવા એટલે એના લાડવા, એના જેવા અથાણા હજી કોઈ ન થાય. સાહેબ એની ઓળખ છે, એને કરેલા નિષ્ઠાપૂર્વક કામની ઓળખ છે. પૂછો પોતાની જાતને, કારણ કે એવું છે કે મારા ગયા પછી લોકો મને યાદ રાખે, અને બહુ પ્રેમથી. નહીં તો એવું કહી શકે કે એવા કપડાટણા હતા ને કે પ્રસંગમાં આવે એટલે બધા ધરધર ધ્રુજે. કઈ ઓળખ તમે તમારી પાછળ રાખવી છે તમારા ઉપર છે. બાર ટેબલ પર સોનરીના અંકો મૂકવામાં આવ્યા છે. આપને જેટલા ગમે ને જેટલા જોઈએ એટલા આજુબાજુવાળા માટે સગા, નણંદ, ભાભી બધા લઈ જઈ શકો છો. તો આપની મરજી મુજબ વજન લાગે તો ના લેશો, અમારે તો ટાઈમ જ નથી, વંચાતું જ નથી, એ પણ ના લેશો. પણ જેમને એની કિંમત હોય જરૂરથી જોઈએ એટલા લઈ જઈ શકાય છે. ધન્યવાદ. હવે માઇક ઓવર ટુ રસીલાબેન, એની પછી આભાર માનીશ. નેહલબેનના ઉદ્બોધન પછી શું કહી શકું હતું? આપણા સંસારનો આ જીવનનો ચિતાર આપણે સામે ખડો કરી દીધો છે, અને સ્ત્રીની
મહત્તા સ્ત્રીના હાથમાં જ છે એ આપણને ઠસાવી દીધું છે એમને. તમારે કેવું જીવન જીવવું, કેવી રીતે રહેવું, સંસારિક જીવન હોય, સામાજિક જીવન હોય કે બાળકો સાથે હોય કે વડીલો સાથે હોઈએ, આપણે આપણે છીએ. હું જ છું અને આપણી પ્રતિભા બહાર લાવવા માટે આપણા જ પ્રયત્નો એમાં કામ કરશે. નેહલબેન, ખૂબ ખૂબ ભાવના ભૂખા અમે, અને તમે આજે ભાષાનું ભાણું પીરસી દીધું છે અમને. તો એટલી બધી તમારી જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. તમારા પ્રેરણાદાયી કાર્યને અમે સ્વીકારીએ છીએ કે આટલા વ્યસ્ત જીવનમાં તમે જે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એની અનુમોદના જેટલી કરી એટલી ઓછી છે. અને આ નવા જોમ, નવા વિચારો અને નવા ઉત્સવથી ભર્યું કરે, આપણું આ દીર્ઘાયુ બને અને સુંદર કાર્યોને આગળ ધપાવો એ જ પ્રભુ પ્રાર્થના છે. અત્રે ઉપસ્થિત દરેક મહાનુભાવો અને આ ઉત્સવરૂપી શમિયાળામાં પધારેલા દરેકનો અભિવાદન શ્રીમતી ગીતાબેન જોશી કરશે. પ્રણામ. આજનો અફલાતુન વ્યક્તિત્વ સાંભળ્યા પછી થાય છે કે હલો, હા, કળાબેન પીડિત છે. આજે એમના ઘરે જ સવારથી રાખ્યા અને એમની જે બધી પ્રવૃત્તિઓ જોઈ તો એમના તરફથી એમની બંને પુત્રવધુ અહીંયા હાજર છે અને એમને 5,000 રૂપિયા તમારા કાર્યને વેગ આપવા માટે આપવા. પ્રણામ. આજનો અફલાતુન વ્યક્તિત્વ સાંભળ્યા પછી થાય છે કે આનંદને અવતારવાનું મન થાય તો આ જ જગ્યા પસંદ કરે, પ્રેમને અવતારવાનું મન થાય તો આ જ દિવસ પસંદ કરે. આજના સંભાળને 4 ચાંદ લગાડનાર એક ભાવનગરથી અહીં આપણા ફક્ત ટેલિફોનની વાતથી જ અને પ્રેમથી આમંત્રણ સ્વીકારનાર નેહલબેન ગઢવીને દરેક દિલથી આભાર માનીએ છીએ. આજના આ જ્ઞાન ઉત્સવ એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રીમતી સુજાતાબેન પ્રેમલભાઈ કાપડિયા, જેમની નાતુંદ કરવી હોવા છતાં પણ આપણને આ પ્રેમ આગ્રહને માન આપી દક્ષિણ મુંબઈથી અહીં પ્રેમપૂર્વક આવ્યા તેના સહ અમે ઋણી છીએ. આજના મહિલા ઉત્કર્ષ એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રીમતી નૂતનબેન હેમંતભાઈ ઠાકીએ પોતાના વ્યસ્ત સમયમાંથી આપણા માટે આ સમય કાઢીને આજે તે ઘરે પૂજ્ય બા સાસુજીના સખીના આમંત્રણ પહેલેથી આપી હતું, છતાંય આપણું તો 2 દિવસ પહેલા નક્કી થયું હતું, પણ પોતાની ફરજ સમજી પ્રેમ ગ્રહને માન આપી આજ આપણી વચ્ચે હાજરના શ્રીમતી નૂતનબેન હેમંતભાઈ રાખીને અમે આભારી છીએ. અહીં આજે પધારેલ સર્વ આમંત્રિત મહેમાન મંડળના પદાધિકારી અને મારી વાલી બહેનો એ જ શાંતિથી આ કાર્યક્રમ નિહાળ્યો, સાંભળ્યો તેને અમે સદા ઋણી છીએ. જમીન પેઢોના ટ્રસ્ટી શ્રી દીપકભાઈને સર્વ કાર્યકર્તાને અમે આભારી છીએ. કોઠારી ડેકોરેશનવાળા જીતુભાઈને અમે આભારી છીએ. યોગેશભાઈ શેટ્ટીના નાસ્તા માટે અમે આભારી છીએ. અને ફોટોગ્રાફર જીતુભાઈના અમે ખૂબ આભારી છે. એવમ નમી અનામી દરેકના અમે આભારી છીએ. પ્રણામ. બસ હવે લાસ્ટમાં એક જ વસ્તુ કહીશ. જરીક મળતા રહો તો સંબંધ જેવું લાગ્યા કરે. બેનો, આવવામાં આળસ ન કરતા. જરીક મળતા રહો તો સંબંધ જેવું લાગ્યા કરે અને ઘડી બે ઘડી આવ્યા કરો તો પ્રસંગ જેવું લાગ્યા કરે. આ સંબંધ અને આ મિત્રતા એવી રાખો કે સદા સર્વદા આમ ને આમ આપણે મળતા રહીએ, ચાલ્યા કરીએ અને કરતા રહીએ. ધન્યવાદ. ફિર મિલેંગે. ટાટા, બાય બાય.